યસ. યસ, નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનુજ કન્સેપ્ટ ટોકના ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર. અને જે સેશનની અંદર આપ સૌ જાણો છો મિત્રો, આપણે ચર્ચા કરીએ છીએ દેશ અને દુનિયાની અંદર બનેલી એવી ઘટનાઓની કે જે ઘટનાઓ આપ લોકોને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થતી હોય. અને આપ સૌ એ પણ જાણો છો મિત્રો કે આપણા કન્સેપ્ટ ટોકની અંદર આપણે કન્સેપ્ટની ચર્ચા કરીએ છીએ. અને એટલા માટે તો મિત્રો આ કન્સેપ્ટની ચર્ચાને પરિણામે લાસ્ટ યુપીએસસી ની જે પરીક્ષા લેવાની 4 ઓક્ટોબરની પરીક્ષાની અંદર આપ બધા જાણો છો, આપને બધાને ખબર છે, તમે લોકોએ જે પહેલા લેક્ચર થી લઈ અને 1 ઓક્ટોબર સુધી જે નોટ્સ બનાવેલી હતી ને મિત્રો, એ નોટ્સ માંથી આપને ખબર છે મિત્રો 15 થી વધારે પ્રશ્ન એનો જવાબ તમને તમારી નોટ્સ માંથી મળી જાય મિત્રો. અને ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી જે મુદ્દાની આપણે ચર્ચા કરેલી છે એવા તો મિત્રો 20 થી વધારે પ્રશ્ન એવા છે કે જે સિવિલ સર્વિસીસની પરીક્ષાની અંદર પૂછાયેલા હોય. તો આપ બધા સમજી શકો છો મિત્રો કે આ કન્સેપ્ટ ટોકનું મહત્વ કેટલું છે, કેટલું ઇમ્પોર્ટન્સ છે મિત્રો, આ બધા જાણો છો. તો આ વસ્તુ સાથે મિત્રો આજે શરૂ કરીએ. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ YouTube ની અંદર જોવે છે એ લોકોને ખબર છે કે આજે લેટ લેક્ચર અપલોડ થયો છે. ફેસબુકમાં જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે એ લોકોને તો ખબર જ છે સાહેબ કે આપણો સમય રાબેતા મુજબ સવારે 8:30 નો ટાઈમ હોય છે. અને આજે તમે 12 વાગે ચાલુ કરો છો મિત્રો, એનું કારણ છે આજે બુધવાર છે, વેનસડે છે, ઇલેક્ટ્રિસિટી કટ હતો એટલે ઘરેથી શિફ્ટ કરી અને આખું સેટઅપ બધું સ્ટુડિયોમાં સેટ કર્યું. ઇન્સ્ટિટ્યૂટ ઉપર આવ્યા તો અહીંયા પાછો કટ, પણ અહીંયા ઇલેક્ટ્રિસિટી કટ નહીં, અહીંયા પાછું ઇન્ટરનેટ કનેક્શન કટ હતું. એટલા માટે મિત્રો આજનું સેશન એ થોડુંક આપણે લેટ શરૂ કરીએ છીએ. એ લેટ શરૂ કરવા માટે એક સમય આજના, પણ આજના સેશનમાં ખૂબ જ સરસ મજાની વસ્તુની આપણે વાતો કરવી છે. અને એ મુદ્દાની આપણે ચર્ચા કરશું. કદાચ સેટઅપ અલગ છે દરરોજ કરતા, કદાચ ક્યાંક વચ્ચે બોર્ડમાં બ્લર થતું હોય તો બહુ ટેન્શન ન લેતા, કારણ કે નવા સેટઅપની અંદર આ સેશન શરૂ કરવો છે. પણ આપ લોકોનો મિત્રો એક પણ દિવસનું કરંટ અફેર્સ રહી ન જાય ને એટલા માટે થઈ અને થોડું ઘણું નાનું અમથું સેશન તો નાનું અમથું સેશન થોડુંક અગવડતા ભોગવવી પડે, મારે તમારે આપણે બધા ભોગવી લેશું, પણ સેશન ઉપર ધ્યાન આપશું. અને ખાસ મિત્રો આજના દિવસથી આપ લોકોને એ પણ જણાવી દઉં મિત્રો કે આજના સેશનથી આપણે શરૂઆત કરશું ને એક નવો સંકલ્પ લીધો છે. અને એ સંકલ્પ કયો, સેશનની શરૂઆત કરી આજે એ પહેલા એક સંકલ્પ તમને વાત કરું કે આજના સેશનથી દરેક સેશનની અંદર આપણે ઇકોનોમી સબ્જેક્ટ માટે ખાસ યાદ રાખજો મિત્રો, આજના સેશનથી લઈ અને દરેક સબ્જેક્ટ માટે દરેક લેક્ચરમાં મિત્રો ઇકોનોમી સબ્જેક્ટ જે છે એ ઇકોનોમી સબ્જેક્ટ માટેની લગભગ મિત્રો 700 પ્લસ 700 થી વધારે ઇકોનોમીની જે ટર્મ છે ને એ બેઝિક ટર્મ્સ હું સમજાવવાનો છું. અને જેની શરૂઆત આજના દિવસથી આપણે કરવાના છે. તો 700 પ્લસ ટર્મ્સ છે જે અર્થતંત્રની ટર્મ્સ છે. તમે પરીક્ષા દેતા હોય ત્યારે અર્થતંત્ર વાંચતા હોય ઇકોનોમી તોય તમને કામ લાગે. આવી ઇકોનોમીની સ્પેશિયલ ટર્મ્સ ટર્મિનોલોજી જે છે એ ટર્મિનોલોજી પણ આપણે દરેક લેક્ચરમાં 5-7 ટર્મિનોલોજી કરતા જશું, જેથી બહુ જ ટૂંક સમયની અંદર આપણે લોકોને આ 700 પ્લસ ટર્મિનોલોજી છે અર્થશાસ્ત્રની એ પણ તમારા મગજમાં મિત્રો કંઠસ્થ કરાવી દઈશ. આ મારી જવાબદારી છે. શરૂ કરીએ આજના કરંટ અફેર્સના સેશનની. હવે મિત્રો આજનું આમ તો સેશનની શરૂઆત કરવી છે એક અલગ શબ્દથી. અને અલગ શબ્દથી શું કામ ને તો ઘણા છોકરાઓ કહેશે કે સાહેબ આપણે તો કંઈક અલગ ન્યૂઝ લઈએ છીએ ને આજે તમે પહેલો ન્યૂઝ લીધો એ અલગ ન્યૂઝ લીધો. કયો ન્યૂઝ? તો હું તમને વાત કરું મિત્રો, આજે 6 તારીખે ડિક્લેર થયેલા છે એટલે 5 તારીખે ડિક્લેર થયેલા એ ન્યૂઝની મારે વાત કરવી છે. કયો ન્યૂઝ છે મિત્રો? તો એ તમને લોકોને બહુ ખાસ યાદ રાખજો કે વર્તમાનની અંદર નોબેલ પ્રાઇઝ છે ને મિત્રો, આ એની સિરીઝ ચાલે છે. વર્તમાનમાં નોબેલ પ્રાઇઝની સિરીઝ ચાલે છે. અને આપ બધા જાણતા હશો કે છે 2 પ્રકારના નોબેલ પ્રાઇઝ ડિક્લેર થઈ ગયા છે. યસ મિત્રો, 2 નોબેલ પ્રાઇઝ ડિક્લેર થઈ ગયા છે. એક નોબેલ પ્રાઇઝ શેના માટે ડિક્લેર થયો તો કે મેડિસિન એન્ડ ફિઝિયોલોજી. મેડિસિન એન્ડ ફિઝિયોલોજી, આ મેડિસિન અને ફિઝિયોલોજીનો જે છે નોબેલ પ્રાઇઝ ડિક્લેર થઈ ગયો. સાથે સાથે શેનો ડિક્લેર થયો મિત્રો? તો કે સાથે સાથે ડિક્લેર થયો છે ફિઝિક્સનો. આ પણ તમારા મગજની અંદર હોવી જોઈએ. તો ઘણા તમારામાંથી વિચારશે છે કે તમે કન્સેપ્ટ ટોક કરાવતા સ્ટેટિક જીકે માં ક્યાં આવી ગયા? એવું નથી મિત્રો, સાંત્વના રાખો, હમણાં જ વાત કરું છું. હવે આપણે મારે વાત નોબેલ પારિતોષિકનું
સ્ટેટિક જીકે બે ચાર વસ્તુ હું તમને જણાવીશ, પણ મારે આજે સેશન એટલા માટે આના ઉપરથી શરૂ કરવો છે કે આ વર્ષે, યસ મિત્રો, આ વર્ષે જે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે, અને ખાસ કરીને શેમાં, તો કે મેડિસિન અને ફિઝિયોલોજીની અંદર આ વર્ષનું નોબેલ પારિતોષિક છે એ 3 વ્યક્તિને આપવામાં આવેલું છે. અને એ 3 વ્યક્તિ એટલે કયા કયા મિત્રો? પેલા વ્યક્તિ છે એનું નામ છે હાર્વે અલ્ટર. કોણ છે મિત્રો? પેલા વ્યક્તિ છે એનું નામ છે હાર્વે અલ્ટર. બીજા વ્યક્તિ છે એનું નામ છે માઇકલ હોક્ટન. શું નામ છે એનું મિત્રો? માઇકલ હોક્ટન. આને મળેલું છે ને ત્રીજું સંયુક્ત રીતે મળેલું છે મિત્રો ચાર્લ્સ રાઇસ. કોણ છે ત્રીજો? ચાર્લ્સ રાઇસ કરીને વ્યક્તિ છે. આ 3 વ્યક્તિને સંયુક્ત રીતે આ વખતનું મેડિસિનનું નોબેલ પારિતોષિક મળ્યું છે. આ બધાને ખબર હોવી જોઈએ, સ્ટેટિક જીકે માં ખબર હોવી જોઈએ. એમાંય તમને કહું, આ હક્ટન છે ને, માઇકલ હક્ટન, એ હક્ટન ટન ઉપરથી યાદ રાખજો, ટન ઉપરથી બ્રિટેન કરી નાખો. ટન ઉપરથી શું યાદ રાખવાનું આપણે? બ્રિટેન. એટલે માઇકલ હક્ટન છે બ્રિટેનના છે અને આ બંને અમેરિકાના છે. આટલું યાદ રાખી લેજો. બહુ સ્ટેટિક જીકે માં જરૂર નથી, પણ હક્ટન ઉપરથી બ્રિટન યાદ રાખી લ્યો. યાદ રાખવામાં સરળ છે અને બાકી બે તો અમેરિકાના જ છે. આને મળ્યું. હવે મારે તમને ભણાવવાનો ટાર્ગેટ આ નથી, નોબેલ પારિતોષિક ભણાવવાનો ટાર્ગેટ નથી. મારે તમને જે કરાવવું છે ને મિત્રો, એ શું કરાવવું છે? તો કે મારે તમને વાત કરવી છે કે આ લોકોને નોબેલ આ વર્ષે મળ્યું એ શેના ઉપર મળ્યું? મેડિસિન ની અંદર નોબેલ મળ્યું છે. શેના ઉપર? યસ મિત્રો, અહીંથી આપણો લેક્ચર હવે શરૂ થાય છે કે આ કન્સેપ્ટ શું છે. માત્ર આ તો સ્ટેટિક જીકે છે, ક્લાસ 3 માં બેંકિંગમાં એમાં પૂછાશે. યુપીએસસી જીપીએસસી માં શું પૂછાશે? તો એમાં નામ થોડા પૂછાશે કે મેડિકલ નું કોને મળ્યું. હા, ખબર હોવી જોઈએ નોબેલ જેવું કંઈક મળે છે, પણ મેઇન વસ્તુ એ છે કે આ મેડિકલ નું જે નોબેલ મળ્યું છે એ શેના માટે થઈને મળેલું છે? તો એ યાદ રાખજો મિત્રો. આ મળ્યું છે હેપેટાઇટિસ માટે. શેના માટે મિત્રો? હેપેટાઇટિસ, અને એમાં પણ હેપેટાઇટિસ સી માટે. સીધો જ પ્રશ્ન મગજમાં આવે કે સાહેબ હેપેટાઇટિસ સી છે એ શું છે? આપણામાંથી મિત્રો ઘણા ખરા એવા પણ હશે કે જે લોકોએ આ હેપેટાઇટિસ નામના વાયરસનું કે આ રોગનું નામ જ નથી સાંભળેલું. કમનસીબી છે મિત્રો, કમનસીબી છે. ભારતમાં હું નથી કહેતો, WHO એમ કહે છે કે ભારત દેશમાં અંદાજે 1% લોકો, કેટલા ટકા લોકો? 1% જેટલા લોકો ભારતમાં દર 100 માંથી એક વ્યક્તિ હેપેટાઇટિસની બીમારીથી પીડાય છે, પણ આપને ખબર નથી. સમજો મિત્રો, આપણને ખબર નથી. અને એ હેપેટાઇટિસ સી નું સંશોધન એના વાયરસના સંશોધન ઉપર, શેના ઉપર? હેપેટાઇટિસ સી ના વાયરસનું સંશોધન કર્યું આ 3 લોકોએ, અને એના માટે એને નોબેલ આપવામાં આવે છે. સીધો જ પ્રશ્ન થાય કે સાહેબ આ હેપેટાઇટિસ સી નો વાયરસનું સંશોધન કર્યું એટલે આમ કે ખબર ન પડી સાહેબ શું છે. હવે બેઝિક થી તમને સમજાવું. હવે નોબેલ ને સાઈડમાં રાખી દો, આપણે આવી જાવ આપણા કન્સેપ્ટ ઉપર કે હેપેટાઇટિસ સી છે શું છે. પેલી ચોખવટ કરી દો મિત્રો. આ હેપેટાઇટિસ નામનો જે રોગ છે ને, એ ખરેખર ક્યાંનો રોગ છે? તો કે હેપેટાઇટિસ છે ને, એનું નામ પણ તમે જોવા જાવ, ઇંગ્લિશ નામ છે ને, ઈ શેના ઉપરથી આવેલું છે? એક શબ્દ છે તમે લોકોએ સાંભળેલો હોય, હિપેટ. એક શબ્દ છે હિપેટ અને બીજો શબ્દ છે મિત્રો કયો? તો કે આઇટિસ. કયો શબ્દ છે? આઇટિસ. એક શબ્દ છે હિપેટ અને બીજો છે આઇટિસ. આ બેને ભેગા કરીને બનાવેલો છે. અને હિપેટ શબ્દ છે ને મિત્રો, એનો સાદો મીનિંગ કરવા જાવ તો એનો મીનિંગ એવો થાય, લીવર થાય. આનો મીનિંગ શું થાય છે? લીવર થાય છે. આ લીવરની બીમારી આપણે બધાને કહીએ છે કે લીવર થાય. હેપેટ એટલે લીવર થાય અને આઇટિસ એટલે સોજો ચડી જવો. આપણે સોજો ચડી જાય ને, કે સાદી ભાષામાં કહું ને મિત્રો, હેપેટાઇટિસ બીમારી એટલે શું? તો કે આપણા કોઈ પણ વ્યક્તિના લીવરમાં સોજો આવી જાય. અને આપ બધા જાણો છો લીવરનું મહત્વ કેટલું છે મિત્રો. લીવરમાં સોજો આવી જાય પેટમાં તો એને શું કહે છે? એને હેપેટાઇટિસ કહે છે. સિમ્પલ શબ્દોમાં કહું, કોઈ પણ વ્યક્તિના લીવરમાં સોજો આવવો એટલે એને શું કહેવાય? હેપેટાઇટિસ કહેવાય. શું કહેવાય? હેપેટાઇટિસ. તો તમારામાંથી પ્રશ્ન થશે કે સાહેબ તમે અહીંયા હેપેટાઇટિસ સી લખ્યું, આ લોકોએ હેપેટાઇટિસ સી નું સંશોધન કર્યું છે. હા મિત્રો, હેપેટાઇટિસ સી. તો સીધો પ્રશ્ન રહે તો સાહેબ હેપેટાઇટિસ તમે ડાયરેક્ટ સી ઉપાડ્યું તો આમાં એ બી એવું કઈ આવે? ચાલો એના ઉપર આપણે વ્યા છે. ખાસ યાદ રાખજો, આ વખતનું નોબેલ મળ્યું તમને મિત્રો જીપીએસસી ની અંદર કે યુપીએસસી પરીક્ષાની અંદર એવા નામ નહીં પૂછે, પણ હા નામ નહીં પૂછે ને આપણે બધા જાણો છો કે આ
વર્ષે પરીક્ષામાં જે ક્વેશ્ચન પડ્યા એ ક્વેશ્ચન ડાયરેક્ટલી કરંટ ઉપર નહોતા, એ કરંટની પાછળના કન્સેપ્ટ ઉપર હતા. અને આની પાછળનો કન્સેપ્ટ શું? તો કે હેપેટાઇટિસ આની પાછળનો કન્સેપ્ટ છે. તો તમને બધી ખબર હોવી જોઈએ. ઓકે, આપણે આવીએ હેપેટાઇટિસ ઉપર મિત્રો કે હેપેટાઇટિસ છે શું? કીધું સાદા શબ્દોમાં લીવરની અંદર સોજો આવી જવો. તો લીવરમાં સોજો આવી જાય એ જોખમી ખરું? હા મિત્રો, લીવરમાં આવતો જોખમી સોજો જોખમી ખરો શું કામ? ઘણી વખત લીવરના સોજાને પરિણામે મિત્રો લોકોને લીવરનું કેન્સર પણ થઈ જાય છે અને મૃત્યુનું પણ કારણ બને છે. એટલા માટે અગત્યનું છે હવે આ હેપેટાઇટિસ છે મિત્રો, એના જુદા જુદા પ્રકાર છે. આમ તો તમે જોવા જાઓ તો 5 જુદા જુદા પ્રકાર છે. યસ મિત્રો, હેપેટાઇટિસ જે છે એના કેટલા પ્રકાર છે? તો કે એના 5 પ્રકાર છે. હેપેટાઇટિસ A, B, C, D અને E. 5 જુદા જુદા પ્રકારના હેપેટાઇટિસ જોવા મળે છે. આપણે બધાને વ્યવસ્થિત સમજીએ કે લીવરમાં સોજો આવે એવો રોગ છે, વાયરસજન્ય રોગ છે, બ્લડજન્ય રોગ છે. તો વાયરસજન્ય અને બ્લડજન્ય રોગ છે એટલે વાયરસથી પણ આવે છે અને બ્લડથી પણ આવે છે. એટલા માટે મિત્રો ખાસ યાદ રાખજો કે આ રોગ જે છે એના માટે આપણે એની ચર્ચા કરશું. આપણે અત્યારે ખાલી આ સમજી પેલા. ઓકે, આ હેપેટાઇટિસ જે છે એ રોગનું કારણ શું? હેપેટાઇટિસ A જે છે, જે વ્યક્તિને હેપેટાઇટિસ A રોગ થયો હોય મિત્રો, હવે A અને E આ ખાસ યાદ રાખશું. A અને E છે મિત્રો, આ બે રોગ એવા છે કે A અને E મોટાભાગે સિમ્પટમ સરખા છે. A અને E થોડા ઘણો ફરક છે, પણ A અને E કોનાથી દ્વારા થાય? તો આ છે ને દૂષિત પાણી પીવાથી થાય. ઘણી વખત વાસી ખોરાક લીધેલો હોય તો દૂષિત પાણી પીવાથી, દૂષિત ખોરાક લેવાથી, અને ઘણી વખત કોઈ ડ્રગ્સ કે આલ્કોહોલ લેતા હોય. આ ખાસ યાદ રાખશો, ડ્રગ્સ કે આલ્કોહોલ, દારૂ પીતા હોય તો એને પણ આ રોગ થઈ શકે છે. કયો? હેપેટાઇટિસ A નામનો રોગ છે. એ હેપેટાઇટિસ A નામનો રોગ એટલે તમે વાસી દૂષિત પાણી પીધેલું હોય, પ્રદૂષિત પાણી જાજુ પીતા હોય, પ્રદૂષિત ખોરાક, ખૂબ જ વાસી ખોરાક ખાતા હોય જાજો સમય સુધી, અથવા ડ્રગ્સનું કોઈ સેવન કરતા હોય, આલ્કોહોલનું સેવન કરતા હોય, તો એવા લોકોને પેટમાં સોજો આવી જાય છે લીવરમાં. અને એ લીવરમાં આવેલો સોજો આ બધી વસ્તુથી આવેલો હોય તો એને શું નામ આપે છે? હેપેટાઇટિસ A નામ આપે છે. શું આપે છે? A, અથવા તો E પણ અહીંયા સાથે આપણે લઈ લઈશું. હેપેટાઇટિસ A અને E એ બંને આનાથી થાય છે. બીજી ખાસિયત શું? હેપેટાઇટિસ A ની બીજી ખાસિયત એ છે મિત્રો કે આ હેપેટાઇટિસ A જે છે ને એ ખરેખર છે ને આ સાજો થઈ શકે છે. આ લાંબો સમય ચાલતો નથી, એકદમ ટૂંકો સમય ચાલે. હેપેટાઇટિસ A ટૂંકા સમયની અંદર આ ક્યુરેબલ પણ છે અને લોકોને સારું પણ થઈ જાય છે. આ રોગમાંથી લોકોને સારું થઈ જાય છે એટલે બહુ ડેન્જર નથી. હેપેટાઇટિસ A જે છે A અને E એ બહુ ડેન્જર નથી. ટૂંક સમયની અંદર થાય અને ટૂંક સમયમાં લોકોને સારું પણ થઈ જાય છે. એની ક્યોર કરવાથી સારું થઈ જાય છે. આ હેપેટાઇટિસ A છે. હવે બીજો રોગ છે હેપેટાઇટિસ B. હવે આ અગત્યનો છે મિત્રો, ખાસ કરીને હેપેટાઇટિસ આ B જે છે ને મિત્રો, હેપેટાઇટિસ B જે છે એ શેનાથી થાય? ખાસ યાદ રાખજો મિત્રો, હેપેટાઇટિસ B જે છે એ શેનાથી થશે? તો બ્લડ ટ્રાન્સમિશન થી થાય છે. શેનાથી થાય છે મિત્રો? બ્લડ ટ્રાન્સમિશન થી આ રોગ થાય છે. એટલે કે જે વ્યક્તિને હેપેટાઇટિસ B છે એનું બ્લડ કોઈ અન્ય વ્યક્તિને ચડાવવામાં આવે તો એ અન્ય વ્યક્તિને પણ હેપેટાઇટિસ B થઈ જશે. જેને હેપેટાઇટિસ B છે એને કોઈ સિરિંજ દ્વારા ઇન્જેક્શન મારેલું હોય અને એ જ સિરિંજને યુઝ કરવામાં આવે બીજા કોઈ નોર્મલ વ્યક્તિ ઉપર. સમજો, એટલા માટે તો જ્યારે તમે બ્લડ સેમ્પલ લેવા જાવ છો એ વખતે ઇન્જેક્શન લગાવતી વખતે સિરિંજ બદલાવી નાખવામાં આવે છે, ચેન્જ કરી નાખે છે. જો એ વાયરસ વાળી સંક્રમિત થયેલી હેપેટાઇટિસ B થી સંક્રમિત થયેલી કોઈ સિરિંજ છે એ કોઈના બ્લડમાં ચડાવવામાં આવે કોઈ વ્યક્તિને તો એને પણ હેપેટાઇટિસ B થઈ જાય છે. અને બીજી વસ્તુ મિત્રો, હેપેટાઇટિસ B જે છે એ શારીરિક સંબંધો બનાવવાથી પણ થાય છે. આપણે એક યાદ રાખવું જોઈએ મિત્રો, HIV AIDS ની જેમ, યસ મિત્રો, HIV AIDS ની જેમ જ કોઈ જે રોગી વ્યક્તિ જે છે એ રોગી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવવો તો પણ મિત્રો હેપેટાઇટિસ B થવાની શક્યતા છે. આ વસ્તુ ધ્યાન રાખજો. અને હેપેટાઇટિસ B જે છે ને મિત્રો એ સૌથી વધુ ગંભીર એટલા માટે છે કે હેપેટાઇટિસ B ને પરિણામે વ્યક્તિને લીવરનું કેન્સર થવાની ચાન્સીસ છે.
આના પરિણામે મિત્રો હેપેટાઇટિસ બી ને પરિણામે જે તે વ્યક્તિને લીવરનું કેન્સર થવાના ચાન્સીસ છે મિત્રો. એટલા માટે યાદ રાખજો, સૌથી ખતરનાક છે. ક્યોરેબલ છે, ક્યોર થઈ જાય છે, પણ વસ્તુ શું છે કે હજી સુધી આ બધા રોગ જે છે મિત્રો, એ બધા રોગ એની વેક્સિન હજી નથી આવી. વેક્સિન આ દવા છે મિત્રો. આ પણ પાછું યાદ રાખજો. ઘણા લોકોને લાગે છે કે તમે કહો છો સાજા થઈ જાય છે ને વેક્સિન નથી એવી. બે શબ્દ તમને લોકોને કહો મિત્રો, એક શબ્દ છે વેક્સિન અને બીજો છે મેડિસિન. આ દવા છે, ઇંગ્લિશમાં લખવું, એક વેક્સિન ને બીજું મેડિસિન. મેડિસિન એટલે તમે લોકો આને દવા કહો છો અને વેક્સિન એટલે આપણે આને શું કહે છે, રસી કહે છે. મિત્રો એક યાદ રાખજો, સાદો શબ્દ છે પણ આવ્યો એટલે સમજાઈ દો. તમને એમ લાગે છે બાબુ કા બનાવવા, તો ખબર છે વેક્સિન છે ને મિત્રો, એ અગાઉ લગાવવામાં આવે. વેક્સિન જે છે ને એ દર્દ થયા પહેલા, દર્દ ન હોય એને લગાવવામાં આવે. એટલે કે કોઈ પણ પ્રકારનો રોગ ન થયો હોય, જેને રોગ નથી ને એને લગાવવામાં આવે. વેક્સિન કોને લગાવવામાં આવશે મિત્રો? જેને રોગ નથી એને લગાવવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં રોગ થાય નહીં. એને વેક્સિન કહેવાય. શું કહેવાય? વેક્સિન. અને રોગ થઈ જાય પછી એને મટાડવા માટે આપવામાં આવે એને શું કહેવાય? એને દવા કહેવાય. શું કહેવાય? રોગ થયા પછી જે આપવામાં આવે ને ભાઈ, એને દવા કહેવાય. આ તમને ખબર હોવી જોઈએ. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ઘણા લોકો વિચારતા હોય છે કે આ કોરોનાની વેક્સિન આવવાની છે. વેક્સિન આવવાની છે, દવા નહીં. યાદ રાખજો, દવા તો એમનો અત્યારે મોટા ભાગના લોકો સાજા થઈ ગયા છે ઇમ્યુનિટીના આધારે, ઘરઘરાવ દવાના આધારે, વિટામિનની દવાના આધારે, ઉકાળાના આધારે, આ બધું થઈ ગયા છે. એ દવા છે. ખરેખર યાદ રાખજો, વેક્સિન શું છે? વેક્સિન તમારા શરીરમાં દાખલ કર્યા પછી તમને એ રોગ થવાની શક્યતા નહીવત થઈ જાય ને, એને વેક્સિન કહેવાય. તો આ યાદ રાખજો. આ જે છે વળી પાછા આવતા રહ્યો હેપેટાઇટિસ ઉપર. અને આમાં છે અમુક શબ્દ મને એવા લાગશે ત્યારે હું ડેપ્થમાં જતો જઈશ, કારણ કે મને ખબર છે ઘણી વખત નવા વિદ્યાર્થીઓ હોય એ લોકોને નથી ખબર હતી. એટલા માટે તમારી 1-2 મિનિટ વચ્ચે બગાડતો જઈશ, કઈ વાંધો નહીં. આવતા રહ્યો હેપેટાઇટિસ બી, લીવરનું કેન્સર પણ આનાથી થઈ શકે છે મિત્રો. આ યાદ રાખજો, તમને ખબર હોવી જોઈએ. અને બીજી વસ્તુ કહું, તમારામાંથી ઘણા ખરા વિદ્યાર્થીઓના મગજની અંદર આવે, તમે કદાચ જોયું હશે તાજેતરમાં કરંટ અફેર્સ તમે લોકો ભણતા હોય તો તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને ખબર હશે કે સર હમણાં 28મી જુલાઈના રોજ, તમને બધાને ખબર હશે મિત્રો, 28મી જુલાઈના રોજ વર્લ્ડ હેપેટાઇટિસ ડે તરીકે ઉજવાય છે. સેના તરીકે ઉજવી છે આપણે મિત્રો? આ પણ યાદ રાખજો, સેના તરીકે? વર્લ્ડ હેપેટાઇટિસ ડે. કોના તરીકે? વર્લ્ડ હેપેટાઇટિસ ડે તરીકે ઓળખીએ છીએ. કોને? 28મી જુલાઈને. તો એ આની સાથે સંકળાયેલું છે. શું કામ? એ ચોખવટ કરી દો મિત્રો. 28 જુલાઈ વર્લ્ડ હેપેટાઇટિસ ડે તરીકે આપણે હમણાં ઉજવેલો હતો. આ વર્ષે પણ ઉજવેલો, એનું થીમ પણ અલગ હતું. પણ શું કામ ઉજવાય છે એનું કારણ તમને કહું મિત્રો, કે આપણે જુદા જુદા પ્રકાર કીધા. હમણાં જે 3 નામ આપણે લખ્યા, એ 3 જણાએ કયા વાયરસનું સંશોધન કરી? હેપેટાઇટિસ સી ની શોધ કરી. શેની કરી? હેપેટાઇટિસ સી નામનો વાયરસ શોધ્યો. પહેલા તો વાયરસ મળે ને પછી એની વેક્સિન મળે. હો ભાઈ, તમને આ ખબર હોવી જોઈએ. એટલે વાયરસ મળ્યો એટલે હવે એની વેક્સિન ને બધું આવશે. દવા તો છે, ક્યોર પણ થઈ જાય છે. ભારતની પણ વાત કરું હમણાં, પણ યાદ રાખજો મિત્રો, જે તે સમયે 1970 ના દશકાની અંદર એક અમેરિકન વ્યક્તિ સાયન્ટિસ્ટ હતો, એ મેડિકલનો માણસ, અને એનું નામ હતું મિત્રો, ખાસ યાદ રાખજો, એનું નામ હતું બરોચ. સોરી સર, સમથિંગ કે બરૂચ જેવું નામ છે, અમારી પાસે દેખાતું નથી, પણ ડોક્ટર બરૂચ યાદ રાખો. અત્યારે બરૂચ તો છે. ડોક્ટર બરૂચ નામનો જે વ્યક્તિ હતો, એ સાયન્ટિસ્ટે શેની શોધ કરેલી હતી મિત્રો? હેપેટાઇટિસ બી ની શોધ કરેલી હતી. કોણે? ડોક્ટર બરૂચે હેપેટાઇટિસ બી ની શોધ કરેલી હતી. અને 28મી જુલાઈ છે ને મિત્રો, એ ડોક્ટર બરૂચનો બર્થડે છે. શું છે? ડોક્ટર બરૂચનો બર્થડે છે. કઈ તારીખે? 28મી જુલાઈ. અને એને હેપેટાઇટિસ બી નામનો વાયરસ શોધ્યો હતો. અને એટલા માટે આ દિવસને શેના તરીકે ઓળખે છે? હેપેટાઇટિસ ડે તરીકે ઉજવવામાં આવે છે મિત્રો. યાદ રાખજો. અને આ વ્યક્તિ એટલે એ વ્યક્તિ અત્યારે આપણે જે કીધું મિત્રો, કે ખાસ કરીને આજે અલ્ટરે જે શરૂઆત કરી, શેના માટે? હેપેટાઇટિસ સી માટે સંશોધન કર્યું ને, એને આની અંદર
અંડરમાં પણ કામ કરેલું છે, ડોક્ટર બરૂચની અંડરમાં કામ કરેલું છે અલ્ટરે. અને શું કામ? કારણ કે આને હેપેટાઇટિસ બી શોધ્યો હતો અને એક ચોખવટ કરો, અત્યારે નોબેલ હેપેટાઇટિસ સી માટે મળ્યો. આવો જ નોબેલ પારિતોષિક મિત્રો આ બરૂચને પણ મળેલો છે. બરૂચ પણ નોબેલ પારિતોષિક વિજેતા વ્યક્તિ છે. એને પણ જે તે સમયે નોબેલ મળેલું હતું. શેના સંશોધન માટે? હેપેટાઇટિસ બી નામના વાયરસના સંશોધન માટે મળેલું હતું. અત્યારે મળ્યું છે કોના માટે? હેપેટાઇટિસ સી તરીકે. તો પછી કે તને છે તો બીજો હેપેટાઇટિસ ડી આવશે? ના ના, એવું ન હોય. એક જ વખત આવે. ઠીક છે, આવતા રહ્યા વળી પાછા હેપેટાઇટિસ બી, એનાથી લીવરનું કેન્સર થવાની શક્યતા છે. સેન્ટેન્સમાં પ્રશ્ન પૂછી શકાય મિત્રો, એટલે યાદ રાખી લેજો. અને હેપેટાઇટિસ બી નું સંશોધન કરેલું ડોક્ટર બરૂચ હતા અને ડોક્ટર બરૂચને પણ નોબેલ મળેલું છે. એની યાદમાં એના જન્મદિવસ નિમિત્તે વર્લ્ડ હેપેટાઇટિસ ડે 28 જુલાઈના રોજ ઉજવાય છે. ત્યાર પછી મિત્રો હેપેટાઇટિસ સી. હેપેટાઇટિસ સી જે છે મિત્રો, આ સી અને ડી પણ એવું છે મિત્રો. હેપેટાઇટિસ સી અને ડી એ પણ શેનાથી ફેલાય છે મિત્રો? તો કે એ પણ બ્લડ ટ્રાન્સમિશનથી ફેલાય છે. હેપેટાઇટિસ સી જે છે ને એ પણ બ્લડ ટ્રાન્સમિશનથી ફેલાય છે. પરંતુ આ પણ એવો રોગ છે કે જે ક્યોર કરી શકાય છે, જેની દવા છે, વેક્સિન નથી. કારણ કે વાયરસ જ હમણાં શોધાનો છે. ખબર તો હતી કે આ થયો છે, પણ આપણે કેમ કીધું કે વાયરસની ખબર પડે કે વાયરસનું સંશોધન થાય તો એની મેડિસિન બને, તો એના માટેની વેક્સિન બને. વાયરસ હવે શોધાનો એટલે હવે એની વેક્સિન બનવાની પ્રક્રિયા શરૂ થશે. યાદ રાખજો મિત્રો, આવી રીતે કોરોના માટે પણ અત્યારે પ્રયત્નો જે ચાલુ છે એ આના માટે થશે. પણ આ એટલો બધો જેને કહેવાય જાનલેવા રોગ નથી, કારણ કે આ દવાથી સારું થઈ જાય છે. હેપેટાઇટિસ જે છે ને મિત્રો, એ દવાથી સારું થઈ જાય છે, એટલે લોકો આની બહુ ચિંતા કરતા નથી. પણ હા, જે લોકોને હેપેટાઇટિસ બી થયેલો હોય, લીવરનું કેન્સર થઈ ગયું હોય, એ લોકોને મિત્રો ઘણા બધા પ્રોબ્લેમ આવે છે. એટલે એ લોકોએ તો ક્યોર કરાવવું જરૂરી છે. વેક્સિન એની અત્યાર સુધી બનેલી નથી. હેપેટાઇટિસ બી પણ એવો જ છે કે જે પણ ક્યોર થઈ શકે છે. એના વાયરસના સંશોધન હવે ધીમે ધીમે બધા લોકો કરશે. અને ઈ તો આપણે કીધું ઈ અને એ જે છે બંને સેમ છે. બહુ દવાથી ક્યોર થઈ જઈ શકાય. સૌથી વધુ ખતરનાક છે ઈ હેપેટાઇટિસ બી છે. હેપેટાઇટિસ સી જે છે એ મિત્રો અત્યારે સર્વસામાન્ય થઈ ગયો છે. અને એની દવાને પરિણામે મિત્રો, મેડિસિનને પરિણામે હેપેટાઇટિસ સી જે છે ને એ ક્યોર થઈ જાય છે, ક્યોર થઈ શકે છે. હવે એની વેક્સિન બની જશે એટલે સૌથી મોટો ફાયદો થઈ જશે. પણ આ વખતનું નોબેલ એના આધારે મળ્યું છે, એટલે આપણે હેપેટાઇટિસ એ ની ખબર હોવી જોઈએ, હેપેટાઇટિસ બી, સી, ડી અને ઈ ની ખબર હોવી જોઈએ. આ વસ્તુ તમારા મગજની અંદર ક્લિયર કરી રાખજો. અને WHO એવું પણ કીધેલું છે મિત્રો કે વિશ્વની અંદર WHO એમ કહે છે કે વિશ્વની અંદર લગભગ 70 મિલિયનથી વધુ લોકો જે છે, 70 મિલિયન, 7 કરોડથી વધારે લોકો મિત્રો હેપેટાઇટિસ થી પીડાય છે. પણ એને ખબર હોતી નથી. ઘણી વખત નહોતી આપણે, ઘણી વખત પેટની અંદર દુખાવો થતો હોય, ઝીણો પેટમાં દુખાવો થતો હોય, આપણે જમવાનું ઓછું કરી નાખીએ, ઉપવાસ કરીએ કે લીંબુ શરબત છે, જ્યુસ પીએ, અઠવાડિયા 10 દિવસમાં સારું થઈ જાય. હવે ખરેખર એવું હોય છે કે વ્યક્તિને હેપેટાઇટિસ લીવરમાં સોજો આવી ગયો, પણ એ લીવરનો સોજો જે છે એ ધીમે ધીમે ઓટોમેટિક સરખો થઈ જતો હોય તો એને ખબર નથી પડતી. કોરોનામાં એવું જ છે મિત્રો, જે લોકોને સિમ્પટમ્સ દેખાય છે, જે રિપોર્ટ કરાવે છે એને ખબર છે. ઘણા લોકો તો એવા છે મિત્રો ભારત દેશની અંદર કે જેને કોરોના થઈ ગયો છે, ખબર જ નથી પડી સિમ્પટમ્સ, કારણ કે ઇમ્યુનિટી સારી હતી, થઈને વયો જાય છે. આમાં એમ જ છે, સેમ થિંગ મિત્રો હેપેટાઇટિસ ની અંદર છે. હેપેટાઇટિસ જેને થઈને વયો જાય છે ને એ લોકોને ખબર પડતી નથી. તો આ વસ્તુ તમારા મગજની અંદર રાખજો. પણ WHO એમ કહે છે કે વિશ્વમાં 7 કરોડથી વધુ લોકો હેપેટાઇટિસ થી પીડાય છે. અને એટલું નહીં મિત્રો, વિશ્વની અંદર અંદાજે 4,10,000 લોકો વર્ષે એ હેપેટાઇટિસ થી મૃત્યુ પામે છે. યસ મિત્રો, વર્લ્ડની અંદર 4,10,000 થી વધારે લોકો દર વર્ષે હેપેટાઇટિસને લીધે મૃત્યુ પામે છે. આ પણ તમને લોકોને ખબર હોવી જોઈએ. તો આ વસ્તુ એક આપણા મગજની અંદર રાખશું. ઠીક છે મિત્રો. સાથે ભારતના પરિપ્રેક્ષ્યની અંદર પણ આપણે વાત કરી નાખી મિત્રો. ભારત દેશની અંદર પણ ખાસ યાદ રાખજો કે ભારતે હેપેટાઇટિસના રક્ષણ માટે, અને આપણે હેપેટાઇટિસ સી જે છે ને મિત્રો, જેના માટે આ નોબેલની વાત થઈ છે, આપણે એની ચર્ચા કરશું અને તમને ખબર પડે કે મુદ્દો ક્યાં ક્યાં ટચ કરે છે. ભારતે પણ હેપેટાઇટિસ સી ને દૂર કરવા માટે પ્રયત્ન ચાલુ કર્યા છે વર્ષ 2018 થી.
ક્યારથી મિત્રો? વર્ષ 2018 થી ભારતે પણ હેપેટાઇટિસ સી ને દૂર કરવા માટે પ્રયત્ન ચાલુ કરેલા છે અને એ પ્રયત્નના ભાગ સ્વરૂપે એવું પણ નક્કી કરેલું છે કે વર્ષ 2030 સુધીમાં, ક્યાં સુધીમાં? વર્ષ 2030 સુધીમાં આપણે હેપેટાઇટિસ સી માંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશું અને નસ્ત નાબૂદ કરી દેશું. યસ મિત્રો, 2030 સુધીમાં હેપેટાઇટિસ સી ને નાબૂદ કરી દેશું. આવું એક ભારત દેશે પણ પ્રયત્ન ચાલુ કરેલા છે અને એના માટે આપણે જે પ્રયત્નો કર્યા છે એને પણ નામ આપવામાં છે મિત્રો. એ પણ લખી નાખજો તમે, એનું નામ શું છે? આપણે જે પ્રોગ્રામ શરૂ કર્યો શેના માટે? હેપેટાઇટિસ સી ને દૂર કરવા માટે, હેપેટાઇટિસ સી માંથી મુક્તિ મેળવવા માટે, એને નાબૂદ કરવા માટે ભારતે શરૂ કરેલું છે નેશનલ વાયરલ, આ યાદ રાખજો, નેશનલ વાયરલ હેપેટાઇટિસ, નેશનલ વાયરલ હેપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ. આ પરીક્ષાની અંદર પૂછી શકાય એમ છે મિત્રો, કંટ્રોલ પ્રોગ્રામ. આ યાદ રાખજો, નેશનલ વાયરલ હેપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ ભારત સરકારે ક્યારે શરૂ કરેલો છે? 2018 થી શરૂ કરેલો છે અને આ પ્રોગ્રામ અંતર્ગત એવું નક્કી થયું છે કે 2030 સુધીમાં આપણે હેપેટાઇટિસ સી ને નાબૂદ કરી દેશું. અને અત્યાર સુધીમાં મિત્રો યાદ રાખજો કે 2018 થી અત્યાર સુધીમાં ભારતના આંકડા એમ કહે છે કે આપણે 50,000 થી વધુ લોકો, કેટલા? 50,000 થી વધુ લોકોને આમાંથી સાજા પણ કરેલા છે. યસ મિત્રો, 50,000 થી વધુ લોકો જે હેપેટાઇટિસ સી નો શિકાર બની ગયા હતા એને સાજા પણ કરી દેવામાં આવેલા છે. એટલે ભારતનો આ પ્રોગ્રામ છે હેપેટાઇટિસ સી માટે એ પણ સફળ છે. તો આ વસ્તુ તમને લોકોને એક્સ્ટ્રા ખબર હોવી જોઈએ. મૂળ વાત ક્યાં હતી? અને કીધું કે ભારતની અંદર મિત્રો અત્યારે હેપેટાઇટિસ નો ભોગ બનેલા 1 કરોડ લોકો છે. 1 કરોડ થી 1.3 કરોડ એટલે 1% લોકો, 138 કરોડમાંથી મિત્રો 1.3 કરોડ તો હેપેટાઇટિસ સી નો ભોગ બનેલા છે. ઘણાને ખબર છે ને ઘણાને ખબર નથી, બરાબર છે. પણ આ વખતે હેપેટાઇટિસ સી માટે મિત્રો નોબેલ મળ્યો ને એટલે તમને લોકોને ખબર હોવી જોઈએ. એટલા માટે ન માત્ર નોબેલની ચર્ચા કરતા આપણે હેપેટાઇટિસ શું છે ને ઈ તમને ખબર હોવી જોઈએ. ઠીક છે મિત્રો. અને બાકી વાત રહી નોબેલ પ્રાઇઝની, ઈ આપ બધા જાણો છો મિત્રો કે આલ્ફ્રેડ નોબેલની યાદમાં થોડું સ્ટેટિક જીકે જે છે એ પણ તમે લોકો જાણી લ્યો. આલ્ફ્રેડ નોબેલ જે છે એ આલ્ફ્રેડ નોબેલની યાદમાં 1901 થી આપવામાં આવે છે અને વિશ્વનું સૌથી સર્વોચ્ચ સન્માન તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં જે નોબેલ પારિતોષિક જે છે આ ફટાફટ બેઝિક ડેટા છે લખાવી દઉં. એટલે શરૂઆતમાં 5 ક્ષેત્રની અંદર આપવામાં આવતું હતું. એ પણ તમને લોકોને ખબર છે. 1968 થી અર્થશાસ્ત્ર વિષયની અંદર એડ થયો અને ઈ અર્થશાસ્ત્ર તરીકે ભારતના અમર્ત્ય સેનને પણ મળેલું છે. ઈ પણ આપણે લોકોને બધાને ખબર છે. 6 અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવે છે. આ તમને ખબર હોવી જોઈએ. અને એ જે 6 અલગ અલગ કેટેગરી છે એની પણ હું તમને વાત કરી દઉં મિત્રો. અત્યારે ખાસ યાદ રાખજો, જે 6ઠી તારીખે જે જાહેર થઈ ગયું, એટલે આજે બાકીનો દિવસ રાત અલગ અલગ છે એટલા માટે યાદ રાખજો પાછા. હવે સૌથી પહેલા જે જાહેર થયું એ કયું છે? તો કે ખાસ કરીને મેડિસિન માટેનું. આ જે મેડિસિન માટેનું જે છે એ જાહેર થઈ ગયું છે. બીજું, ગઈકાલે સાંજ સુધીમાં મિત્રો ફિઝિક્સ માટેનું જે છે એ પણ જાહેર થઈ ગયું છે. અને તમારામાંથી ઘણા લોકો લેક્ચર જોશે ત્યાં સુધીમાં મિત્રો ત્રીજું નોબેલ જે છે એ કેમેસ્ટ્રીનું. આ પણ યાદ રાખજો, દરરોજ એક નોબેલ આપશે. આ યાદ રાખજો મિત્રો, એક દિવસે ડિક્લેર નથી કરતા, રોજ એક જાહેરાત કરે છે. કેટલી? રોજ એક જાહેરાત કરે. આ બે આવી ગયા એટલે આજે ન્યૂઝ શેના આવશે? આજે તમને કેમેસ્ટ્રીના ન્યૂઝ મળશે. આવતીકાલે 8 તારીખે એટલે કે આવતીકાલે તમને જે ન્યૂઝ મળશે એ શેના મળશે? એ તમને લિટરેચરના મળશે. આ પણ યાદ રાખજો મિત્રો, લિટરેચરની અંદર રવિન્દ્રનાથ ટાગોરને લિટરેચરનું નોબેલ મળેલું હતું ભારતમાંથી. તો એ પણ તમને લોકોને ખબર છે. લિટરેચરનું મળ્યા પછીના દિવસે પીસ માટે મળશે. કેના માટે મળશે? પીસ, શાંતિ માટેનું નોબેલ પારિતોષિક. અને શાંતિનું નોબેલ પારિતોષિકમાં નોમિનેશન મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પનું છે. હા, અંકલ સેમનું નોમિનેશન છે. જોઈએ છે કોને મળે છે? કારણ કે બરાક ઓબામાને મળતું હોય તો ટ્રમ્પને એમ થાય કે મને મળે. જોઈએ છે શું થાય છે. પીસ માટેનું મળશે અને સૌથી છેલ્લે મિત્રો ડિક્લેર થશે શેના માટેનું? તો કે ઇકોનોમી માટેનું. શેના માટેનું? ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક સૌથી છેલ્લે ડિક્લેર થશે. એ અત્યારે માત્ર એટલા માટે કહું છું, હવે પછી રોજે રોજ આપણે
આને કઈ ચર્ચા કરવાની જરૂરિયાત નથી મારા ખ્યાલથી, આ તમને ખબર હશે. આના બધાના નામ બધાય ડિક્લેર થઈ જાય ને પછી એક દિવસ આપણે સ્ટેટિક જીકે નું પોર્શન રાખશું, એની અંદર બધી ચર્ચા કરી નાખશું. પણ તમને આ ખબર હોવી જોઈએ. બીજી ચોખવટ કરી દો મિત્રો, આ 6 છે ને, 6 માંથી 5 જે ડિક્લેર થાય છે એ કઈ જગ્યાએ, તો કે સ્વીડનની રાજધાની સ્ટોકહોમની અંદર. સ્વીડનની અંદર ડિક્લેર કરવામાં આવે છે. 5 જે છે એ સ્વીડનમાં ડિક્લેર થાય છે. આ યાદ રાખજો. એક યાદ રાખવાનું છે ને, એ કયું મિત્રો, તો કે આ પીસ માટેનું જે છે ને, આ પીસ માટેનું જે નોબેલ પારિતોષિક છે એ ક્યાં ડિક્લેર થાય છે, તો કે નોર્વેની રાજધાની ઓસ્લોની અંદર. કઈ જગ્યાએ મિત્રો? ઓસ્લોની અંદર. નોર્વેની રાજધાની છે ઓસ્લો, ત્યાં આ ડિક્લેર કરવામાં આવે છે. આટલી ખબર હોવી જોઈએ. હવે જ્યારે આપણે વાત કરશું મિત્રો, ત્યારે આ બધાની બેઝિક ચર્ચા આપણે ત્યારે કરવાના છે. પણ 6 ફિલ્ડની અંદર અત્યારે અપાય છે. પહેલું મેડિસિનની આપણે જે માથાકૂટગીરી મળી ગયું છે. પછી ફિઝિક્સ માટેનું નોબેલ મળ્યું છે એ બ્લેક હોલ સંદર્ભમાં છે. કોના સંદર્ભમાં? બ્લેક હોલ. આપ બધા જાણો છો કે આપણી મિલ્કી વે ગેલેક્સી છે એની અંદર એક પિંડ છે ને, પિંડને બ્લેક હોલ કહે છે. ઘણા લોકો હજી એવું માને છે કે બ્લેક હોલ એટલે કોઈ હોલ કે કાણો છે. ના 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 ભઈલા, બ્લેક હોલ એટલે પિંડ છે. આ યાદ રાખજો. ચર્ચા કરશું આપણે, નોબેલ બધા લેશું ત્યારે ચર્ચા કરશું. આજે એમાં સમય નથી આપતા આપણે. આપણો મુખ્ય હેતુ હતો આ મેડિસિનની અંદર જે મળ્યું, અને મેડિસિનનું જે મળ્યું ને ભાઈ, એ શેના માટે મળ્યું, તો કે હેપેટાઇટિસ સી માટે. તો તમને બેઝિકલી ખબર હોવી જોઈએ ભાઈ કે હેપેટાઇટિસ સી શું છે. ઠીક છે મિત્રો? તો આટલી વસ્તુ બધે આ ટોપિકને આપણે પૂરો કરીએ. હેપેટાઇટિસ સી એ તમારા મગજની અંદર આવી ગયો. ત્યાર પછી સેકન્ડ ટોપિક ઉપર આપણે જવું છે, અને એ સેકન્ડ ટોપિક એટલે કયો? યસ મિત્રો, બીજા મુદ્દા ઉપર આપણે ફટાફટ જઈએ. અને બીજો મુદ્દો એટલે આપણે કદાચ ત્યારે ગઈકાલે પણ વાત કરેલી હતી કે સેશનની અંદર લેવાનું હતું પણ સમય નહોતો. આપણે યુપીએસસી ની વાતોમાં ચડી ગયા હતા પેપરમાં, એટલે ન થયો. હા યસ મિત્રો, હાથરસની અંદર, ઉત્તર પ્રદેશની અંદર હાથરસમાં જે ઘટના બનેલી છે મિત્રો, એ પછી એને એક વસ્તુ એના માટે કહ્યું તો કોઈ પોલિટિકલ વ્યૂથી આપણે આ ન્યૂઝને નથી જોતા. આપણે એક માનવ તરીકે, અને બીજી વસ્તુ મિત્રો, એક ભારત દેશના નાગરિક તરીકે મારે થોડીક વાત કરવી છે. અને બીજી સ્પર્ધાત્મક પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી, કોઈ પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી હું વાત નથી કરવાનો આ ઇસ્યુની. આ કે ઇસ્યુ શું છે આ બધા જાણો છો. અને એક વસ્તુ કહીશ કે માનવતાના દ્રષ્ટિકોણથી જ્યારે આપણે વાત કરતા હોય મિત્રો, તો એક વસ્તુ યાદ રાખવાની, એ WhatsApp ની અંદર કે Facebook ની અંદર જ્યારે ફોટા ફરતા હોય અને ત્યારે એક શબ્દ લખવામાં આવે છે કે દલિતની દીકરી, આ દીકરી. મિત્રો દીકરી જે છે ને એ ક્યારે દલિતની કે સવર્ણની ન હોય. મિત્રો દીકરી જે છે ને આ દેશની હોય. કોઈ પણ દીકરી જે છે એ ભારત માની દીકરી કહેવાય. એટલે પહેલી વસ્તુ તો એ કે ખાસ કદાચ તમારા મોબાઈલમાં આવા મેસેજ આવે ને તો એને ફોરવર્ડ ન કરો, કે કરેક્શન કરીને ફોરવર્ડ કરો, પણ અહીંયા આવા શબ્દનો ઉપયોગ ન કરો મિત્રો. એ ભારત દેશની દીકરી હતી, એ માતૃભૂમિની દીકરી છે. અને દેશની કોઈ પણ સમાજની દીકરી હોય, કોઈ પણ વર્ગની દીકરી હોય, એ હજી આઝાદીના 73 વર્ષ પછી, 74 વર્ષ પછી પણ આજે આપણે હજી જ્ઞાતિવાદ જાતિવાદમાં માનીએ છીએ અને આવું લખીએ છીએ. ન લખવું જોઈએ મિત્રો. દેશની દીકરી છે ને, દેશની દીકરીને ન્યાય મળે એના માટે તમે વિચાર કરો છો. એ બધી વસ્તુ વાજબ છે, થાય જ છે. અને દેશની દીકરીને એક નહીં મિત્રો, દેશની અંદર અત્યારે પરિસ્થિતિ એવી ખરાબ છે કે અસંખ્ય દીકરીઓ આ રીતે મોતને ભેટે છે. અસંખ્ય દીકરીઓ મોતને ભેટે છે. મિત્રો દીકરીઓ છે ને, કોઈ બાપને છે ને એ ભારરૂપ નથી લાગતી. કોઈ બાપને દીકરીઓ ભારરૂપ નથી લાગતી. પણ મા બાપને એક જ ચિંતા છે કે પોતાની દીકરી સાથે જો આવો વ્યવહાર થશે ને, એટલે મિત્રો આજની તારીખે તમે લોકો જાણો છો સ્ત્રી ભ્રૂણ હત્યા શું કામ ને થાય છે? ફેટીસાઇડ શું કામ કરવામાં આવે છે? ગર્ભ પરીક્ષણ કરાવી નાખવામાં આવે છે. અને જો પેટની અંદર બાળક છોકરી હોય તો એને એબોર્શન કરાવી નાખવામાં આવે છે. શા માટે? સ્ત્રી ભ્રૂણ હત્યા એટલા માટે જ થાય છે કે મા બાપને હવે ડર લાગવા માંડ્યો છે કે મોટી થઈને મારી દીકરી સિક્યોર નથી રહેવાની. અને આ હાલત માટે જવાબદાર આપણે બધા છીએ. આપણે બધા છીએ, આપણો સમાજ જવાબદાર છે મિત્રો. સમાજની અંદર બીજા કોઈ કામ કરો કે ન કરો, બાળકના મગજની અંદર નાનપણથી એક વસ્તુ એવી નાખો, કાયદો તો છે. કાયદાના પરિણામે તમે શું કરશો? તમે એક જણાને ફાંસી લગાવી દો, 10 ને ફાંસી લગાવી દો, તો આવા તત્વો જે છે કે આ બધું બંધ કરી દેશે? નહીં કરી દે મિત્રો. એના માટે બધા લોકોએ સાથ આપવો પડે, આખા સમાજે સાથ આપવો પડે. અને મા બાપે પણ પોતાના દીકરા દીકરીને સંસ્કાર આપવા પડે. એ છે તે વ્યક્તિએ પણ સમજવું પડે કે આજ શેરીમાં નીકળતી, આજ તમે લોકો વિચારો છો કે તમારી પોતાની બેન દીકરી છે, એની સામે કોઈ નજર ઉપાડી જોવે તો મારી નાખું, કાપી નાખું, એવી વાતો કરવા માંડી છે ને આપણે.
આવું બધું વિચારી છે આપણું લોહી ઉકળી જાય છે કે મારી બેન સામે કોઈ જોવે તો આમ કરી નાખું આમ કરી નાખું. યાર દીકરો વિચાર તો કરો, તમે જેની વાત કરો છો, તમને તમારી બેન પ્રત્યે આવી લાગણી છે તો એ બીજી છોકરી છે, કોકની બેન જ છે, એ પણ કોકની બેન છે, એ પણ કોકની દીકરી છે. આપણે એ નથી વિચારતા મિત્રો. સમાજ જાગૃત થાય, પોતાના દીકરાને પણ સમજાવો કે દીકરા ધ્યાન રાખજે, મોટો થઈને આવા કોઈ કૃત્ય ન કરતો. એ આ લાંછન છે ને એ આપણી દીકરી ઉપર પણ બની શકે આવી ઘટના. સમાજે જાગૃત થવાની જરૂર છે, કાયદા કડક કરવાની જરૂર છે, અને એ કાયદા કડક થાય એનું પાલન કરાવો અને આ લોકોને સજા મળે ને મિત્રો, તો જ આ દીકરીઓ પ્રત્યેના જે અત્યાચાર છે ને દૂર થશે. અને એ અત્યાચાર દૂર કરવા માટે મિત્રો સમાજે બધાએ સાથે રહેવું પડે, જ્ઞાતિ જાતિ ભૂલી જવી પડે. ભારત માતાની ઓલાદ છીએ યાર, આપણે ભારત માનું સંતાન છીએ. આ તો આપણે નામ આપેલા છે પટેલ બ્રાહ્મણ લોહાણા વાણિયા, આ આપણે પાડેલા છે. ઈશ્વરે તમને કોઈ નામ નથી આપ્યું, માણસ એક જ નામ આપ્યું છે. તો એક માણસ તરીકે રહીએ અને માણસ તરીકે જ્યારે ભારત દેશની કોઈ દીકરીને આવી અન્યાય થતો હોય ને એને ન્યાય આપવામાં આપણે સાથે રહેવું જોઈએ મિત્રો. એ સામે પછી જે હોય તે પણ દીકરીને ન્યાય આપવા દેશ એકજૂટ થઈ જાય. અને દેશ એકજૂટ છે એ મને ભરોસો છે. એના માટે હવે આપણે આપણા એ જ મુદ્દાને કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી લઈ આવો મિત્રો. પરીક્ષામાં ટોક ઓફ ધ ટાઉન બનેલા કિસ્સામાંથી પ્રશ્ન પડે. કેવા પ્રશ્ન પડે મિત્રો? યાદ રાખજો તો કે આ મુદ્દો જે છે એમાં તાજેતરની અંદર જે નવો મુદ્દો આવ્યો હતો અને એમાં રોજ નવા વળાંક આવે છે એની ચર્ચા નથી કરી. એ જે છે તે પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, યુપીની અંદર સીએમ સાહેબે યોગી આદિત્યનાથે જાહેરાત કરેલી છે કે આખી તપાસ જે છે ને એ પહેલી વસ્તુ તો તપાસ કોને સોંપવામાં આવશે તો કે સીબીઆઈ. તપાસ કોને સોંપવામાં આવશે તો કે સંપૂર્ણ તપાસ સીબીઆઈ ને સોંપી દેવામાં આવશે. આ એક પહેલી વસ્તુ થઈ જે આપણે ભણવા માટે કામની છે. અને બીજું, આ લોકો જે લોકો સંકળાયેલા છે એમાં ખાસ પોલીસ અધિકારી સિવાય જેટલા પક્ષકારો સંકળાયેલા છે એ આરોપીઓ પકડાય છે. આરોપી પીડિતાના ઘરના લોકો, પીડિત પરિવારના લોકો, આ બધા જ લોકોનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવશે. યસ મિત્રો, સીબીઆઈ દ્વારા પણ વાત કરવામાં આવેલી છે આ બધાનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ. હવે આ લાઈ ડિટેક્ટર ટેસ્ટ શું છે? આ વસ્તુ અગત્યની છે મિત્રો. અને લાઈ ડિટેક્ટર ટેસ્ટ જે કરવામાં આવે છે ને એમાં બે પદ્ધતિ છે. તમે બધા જાણતા હશો લાઈ ડિટેક્ટર ટેસ્ટની અંદર બે પદ્ધતિ, તમે નામ ઘણી વખત સાંભળેલા હશે. પહેલો ટેસ્ટ છે ને મિત્રો એને પોલીગ્રાફી કહે છે. શું કહે છે? એને પોલીગ્રાફી ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો ટેસ્ટ છે ને આનું નામ પણ તમે ઘણી વખત પિક્ચરમાં સાંભળેલું હશે, નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે. શેના માટે? આ બંને ટેસ્ટ છે મિત્રો એ લાઈ ડિટેક્ટર ટેસ્ટ છે. કેવા ટેસ્ટ છે? લાઈ ડિટેક્ટર ટેસ્ટ છે. ખોટું બોલતો હોય વ્યક્તિ એને પકડી પાડે. કઈ રીતે પકડી પાડે? તો એના માટેનો પહેલો ટેસ્ટ આપણે જોઈએ કે પોલીગ્રાફીની અંદર શું કરવામાં આવે. તો પોલીગ્રાફી છે ને આમ ઘણી વખત તમે કદાચ પિક્ચરમાં કે ક્યાંક જોયેલું હશે, રૂબરૂ આવું આપણે ક્યાંય નથી જવું હોસ્પિટલમાં, પણ તમે કે પિક્ચરમાં ક્યાંક જોયેલું હોય, કોઈના સગા સંબંધી બીમાર હોય કે કોઈને હૃદયમાં દુખતું હોય, તો ઘણી વખત આપણે હૃદયમાં દુખાવો થતો હોય ને તો આપણે શું કરીએ? પેલું કાર્ડિયોગ્રામ કરાવવા જાય. હવે કાર્ડિયોગ્રામ કરાવવા જાય એટલે શું કરે? કાર્ડિયોગ્રામનું મશીન હોય, એના નાના પંચ જે છે એ બધા શરીરમાં તમને ચિપકાવી દેશે. છાતીમાં 4-5 ચિપકાવશે, બે હાથમાં ચિપકાવશે, બે પગમાં ચિપકાવશે. બસ એવી કાર્ડિયોગ્રામ જે છે મિત્રો એ ખાસ યાદ રાખજો, એક કાર્ડિયોકફ અને ખાસ સેન્સિટિવ, ખાસ કરીને એલિક્ટ્રોડ. કાર્ડિયોકફ અને સેન્સિટિવ એલિક્ટ્રોડ જે છે એ વ્યક્તિના શરીરમાં લગાવવામાં આવે છે. શું છે? વ્યક્તિના શરીરમાં જે કાર્ડિયોકફ જે છે એ તમારા મગજમાં આવવું જોઈએ. કાર્ડિયોકફ અને સેન્સિટિવ જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવે. ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવાથી ફાયદો શું થાય મિત્રો? તમે કાર્ડિયોગ્રામ જેને કરાવેલો એને ખબર હોય કે કાર્ડિયોગ્રામ કરવાથી તમારું હૃદયના ધબકારા માપી શકાય છે, કેટલી સ્પીડમાં હાલે છે, શું છે શું નહીં. એ કાર્ડિયોકફના પરિણામે શું જાણી શકાય? કાર્ડિયોકફના પરિણામે મિત્રો એ જાણી શકાય છે. અને આના આધારે આધાર કોને લેશે? અહીંયા કાર્ડિયોકફના આધારે જે ઇન્સ્ટ્રુમેન્ટ વ્યક્તિના શરીરમાં લગાવવામાં આવે અને ઇન્સ્ટ્રુમેન્ટ શેનું ઓબ્ઝર્વેશન કરે મિત્રો? એ ઇન્સ્ટ્રુમેન્ટ વ્યક્તિના બીપી નું ઓબ્ઝર્વેશન કરશે. કે એનું બ્લડ પ્રેશર કેવું રહે છે, એક એના બીપી નું ઓબ્ઝર્વેશન કરશે, એના શ્વાસનું ઓબ્ઝર્વેશન કરશે. જે તે વ્યક્તિ જે છે એને પસીનો કેટલો વળે છે, એને પરસેવો કેટલો વળે છે. યસ મિત્રો,
આ બધી વસ્તુનું ઓબ્ઝર્વેશન કરે અને વ્યક્તિ નોર્મલ છે આ બધું લગાવ્યા પછી પ્રશ્ન પૂછવામાં આવે. પ્રશ્ન પૂછ્યા પછી યાદ રાખજો મિત્રો, નોર્મલ વ્યક્તિ વાત કરતો હશે ત્યારે એનું બ્લડ પ્રેશર અલગ હશે, શ્વાસ અલગ હશે, એના હૃદયના ધબકારા અલગ હશે, એનો પરસેવો અલગ વહેવો, અંદરથી પરસેવો બહાર નીકળે ન નીકળે નહીં પણ તપાસ તો થઈ જશે અલગ. આ બધાના સિમ્પટમ્સ બદલી જશે, આ બધાના ઓબ્ઝર્વેશન બદલી જાય ને એના આધારે આ લગાવ્યા પછી એને પ્રશ્ન પૂછે અને નોર્મલ પ્રશ્ન પૂછ્યા હોય અને આ લગાવ્યા નોર્મલ પ્રશ્ન પૂછ્યા ત્યારે આ બધાની ગતિવિધિ શું હતી, શું હતું અને આને પ્રશ્ન પૂછ્યા, અમુક પ્રશ્ન પૂછવામાં ખોટું બોલે ને તો આ બધું ચેન્જ થઈ જશે. આ બધું ચેન્જ થઈ જાય એટલે ખબર પડી જશે કે આ વ્યક્તિ ખોટું બોલે છે. તો ખોટું પકડવા માટે જે કાર્ડિયોકોપને ઇન્સ્ટ્રુમેન્ટ લગાડી અને જે ટેસ્ટિંગ કરવામાં આવે ને મિત્રો, એને શું કહેવાય? એને પોલીગ્રાફી કહેવાય છે. શું કહેવાય છે? પોલીગ્રાફી. અને આ સિસ્ટમ મિત્રો અમેરિકાની અંદર 1914 થી ચાલુ હતી. 1914 થી પહેલા શરૂઆત થઈ હતી. મોટા ભાગે આર્મીમાં એમાં વાપરતા હતા. કોઈ કેસ થયા હોય એની માટે 1914 થી અમેરિકાની અંદર આ સિસ્ટમ શરૂ હતી. કઈ? પોલીગ્રાફી. પોલીગ્રાફીની અંદર મિત્રો આ સેન્ટેન્સ વાળા પ્રશ્નમાં પૂછી શકાય એટલે હું તમને કરાવું છું. હું તો યાદ રાખજો, પોલીગ્રાફીની અંદર તમને લોકોને કાર્ડિયોકોપ અને સેન્સિટિમીટર્સ છે ફિટ કરવામાં આવશે શરીરની અંદર. બરાબર છે? બીજું કઈ નહીં, આમાં દવા ઇન્જેક્શન કાંઈ અપાતું નથી. શેમાં? પોલીગ્રાફીની અંદર. ઠીક છે? એવી રીતે ભૈયા છે આપણે નાર્કો ટેસ્ટની અંદર મિત્રો, નાર્કો ટેસ્ટની અંદર ખાસ યાદ રાખજો મિત્રો કે અહીંયા સોડિયમ પેન્થેલોન જે છે એનું ઇન્જેક્શન આપવામાં આવશે. પેન્ટોથાલિયસ શેનું? સોરી, આની અંદર જે તે વ્યક્તિને સોડિયમ પેન્ટોથલનું ઇન્જેક્શન આપવામાં આવશે. હવે સોડિયમ પેન્ટેથલનું ઇન્જેક્શન આપવામાં આવે એટલે સિમ્પલ વસ્તુ શું થાય? સાવ સાદી ભાષામાં કહું તો વ્યક્તિ જે છે ને એ બેશુદ્ધ હાલતમાં થઈ જાય. વ્યક્તિ જે છે એ કેવો થઈ જાય? એ બેશુદ્ધ હાલતમાં થઈ જાય. આમ જાગતો હોય પણ બેશુદ્ધ હાલતમાં થઈ જાય. એના મગજની જે સેન્સિટિવનેસ છે, વિચાર શક્તિ ના બધું નાબૂદ થઈ જાય. સમજો, એની વિચાર કરવાની શક્તિ નાબૂદ થઈ જાય. આના પરિણામે કોના પરિણામે? સોડિયમ પેન્ટોથોલના ઇન્જેક્શનને પરિણામે એને ઇન્જેક્શન મારી દેવામાં આવે, બેશુદ્ધ જેવી હાલત કરી નાખવામાં આવે એટલે વિચાર શક્તિ નાબૂદ થઈ જાય. એના મગજમાં જે વિચારો હતા તે બંધ થઈ જાય, વિચાર કાંઈ ન કરે, જે હઈને એ સાચે સાચું બોલી જાય. એટલા માટે મિત્રો આનો પણ પ્રયોગ કરવામાં આવે છે કે ખાસ કરીને કૃત્રિમ રીતે નિંદ્રાધીન અવસ્થા છે, બેશુદ્ધ એટલે પૂરું થઈ ગયું, નિંદ્રાધીન અવસ્થામાં આવ્યો જે છે એના કારણે. અને આમાં થશે શું? વિચારવાની શક્તિ તો જતી રહી છે અને એટલા માટે જે પૂછશો એ વ્યક્તિ શું બોલી જશે? સાચું બોલી જશે. આનો પણ શરૂઆત મિત્રો 1922 ની અંદર અમેરિકાથી આની શરૂઆત કરવામાં આવેલી હતી. મોટા ભાગે જે મોટા ગુનેગારો હોય છે એ લોકોને થર્ડ ડિગ્રી આપણે જેને કહીએ છીએ ને, થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરે. એ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા થર્ડ ડિગ્રીનો જે ઉપયોગ કરવામાં આવે છે એમાં આવે છે નાર્કો ટેસ્ટ. કે મોટા મોટા ગુનેગારો હોય એનો ગુનો કબૂલ કરાવવો હોય, એ રીતા ગુનેગાર છે, એને ગમે એટલું મારો તો કઈ ફરક પડે નહીં, માર ખાવાનો તો આદતી થઈ ગયા હોય. એટલે આવા મોટા ગુનેગારો પાસેથી પોતાનો ગુનો કબૂલ કરાવવા માટે શું કરવામાં આવે છે? એનો નાર્કો ટેસ્ટ. પરીક્ષામાં ઘણી વખત તમે સાંભળેલો છે, પિક્ચરમાં જોયેલું હશે, ઘણી વખત ન્યૂઝપેપરમાં જોતા હશો. નાર્કો ટેસ્ટ આ છે. નાર્કો ટેસ્ટમાં ઇન્જેક્શન આપવામાં આવે છે, પરંતુ પોલીગ્રાફીમાં ઇન્જેક્શન નથી આપવામાં આવતું. આ બંને તમને ખબર હોવી જોઈએ. અને બંને છે શું? એક પ્રકારના આ લાઈ ડિટેક્ટર ટેસ્ટ. લાઈ છે ખોટું, જૂઠ. આપણે જૂઠ કહીએ ને, છે ને, આ ખોટું જૂઠ પકડવાના બંને ટેસ્ટ છે. આ તમને લોકોને ખબર હોવી જોઈએ. સાથે સાથે તમને કહું મિત્રો, બીજી વસ્તુ પણ તમને સાથે કહી દઉં કે આ બંને તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ જે છે ભારતના બંધારણની પણ થોડી ઘણી તમને વાત કરી નાખું. એટલે અલગ ટોપિક આપણે લેવાના છે, પણ અત્યારે માત્ર એક વાત કરું કે ભારતના બંધારણની આર્ટિકલ 23 આ એક અહીંયા યાદ રાખી લેજો. આર્ટિકલ 23 માં શેમાં? આર્ટિકલ 23 ની અંદર લખેલું છે કે કોઈ પણ વ્યક્તિને પોતાનો ગુનો આવી રીતે મજબૂરન, સમજો મિત્રો, આ એક મજબૂરન એ લોકોને પોતાનો ગુનો કબૂલવા માટે તમે એને મજબૂર કરી શકો નહીં. કોઈ પણ વ્યક્તિને પોતાનો ગુનો કબૂલવા માટે એને કોઈ પણ પ્રકારના આવા ટેસ્ટ તમારે ન કરાવવા જોઈએ. આવું શેમાં લખેલું છે? એવું લખેલું છે ભારતના બંધારણમાં. એટલે ઘણા લોકો જ્યારે લોકોનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવાનો થાય ને, ત્યારે
બંધારણનો પાછળ એક બેકઅપ લઈ અને પોતે પિટિશન દાખલ કરી દઈએ કે બંધારણ રીતે ખોટું છે ને આ છે તે છે, પણ એ જે છે. પરંતુ એક વસ્તુ છે કે ખાસ યાદ રાખજો કે કોઈને વ્યક્તિને આવી રીતે મજબૂર ન કરી શકાય, અને કોઈ પણ વ્યક્તિ જે જુબાની આપવો હોય, જેને ગવાહી આપવાની હોય, એ ગવાહી આપનાર વ્યક્તિને પણ તમે આવી રીતે ગવાહી આપનાર વ્યક્તિની ગવાહી પણ તમે લાઈ ડિટેક્ટર ટેસ્ટ દ્વારા લઈ શકતા નથી. બંધારણ ના પાડે છે, પરંતુ છતાં પણ આ બધી વસ્તુઓ ભારત દેશની અંદર કરવામાં આવે છે. ઘણા બધા કેસના પણ ચુકાદા છે, સુપ્રીમ કોર્ટનું પણ જજમેન્ટ છે. સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કીધેલું હતું મિત્રો કે કોઈ પણ વ્યક્તિને એની પરમિશન વગર, હા એક વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિની પરવાનગી વગર, કોઈ પણ વ્યક્તિની પરવાનગી વગર એનો આવો ટેસ્ટ કરાવી શકાય નહીં. આ એક બાબત યાદ રાખજો મિત્રો. અને આ વસ્તુ તો સુપ્રીમ કોર્ટે પણ કીધેલી છે મિત્રો, અને માનવ અધિકાર આયોગ, આ પણ તમને લોકોને ખબર છે મિત્રો, હ્યુમન રાઇટ કમિશન જે છે એને પણ આ યાદ રાખજો મિત્રો. હ્યુમન રાઇટ કમિશને 2000ના વર્ષમાં આ લાઈ ડિટેક્ટર ટેસ્ટ વિશે પણ આ જ વસ્તુ કીધેલી હતી. શું કીધેલું હતું? જે સુપ્રીમ કોર્ટે કીધી એ જ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિની પરવાનગી વગર તમે એનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવી શકતા નથી. જો વ્યક્તિ પોતે ગુનેગાર છે અને પોતે એમ કહે, સમજો, પોતે સામેથી સ્વેચ્છાએ ટેસ્ટ કરાવવાનું કહે, તો સ્વેચ્છાએ જાણ કરે કે નહીં હું નિર્દોષ છું અને તમે લોકો મારી નિર્દોષતા મારો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરી અને જાણી શકો છો, તો આવા સંજોગોમાં મિત્રો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ જાણ કરે તો એને પરમિશન આપવામાં આવે છે. આ યાદ રાખજો. આ કોણ કહે છે? સુપ્રીમ કોર્ટ પર કહે છે, અને હ્યુમન રાઇટ કમિશને 2000ના વર્ષમાં પણ કીધેલું હતું કે તમે પરાને પરમિશન વગર કરાવી શકતા નથી. જો સ્વેચ્છાએ કહે તો એને પરવાનગી આપવામાં આવે છે, પરંતુ યાદ રાખજો કે આ પરવાનગી સ્વેચ્છાએ જાણ કરે, પણ સ્વેચ્છાએ કોની સામે? તો કે સ્વેચ્છાએ મેજિસ્ટ્રેટની સામે ઈચ્છા જાહેર કરે. કોની સામે? મેજિસ્ટ્રેટની સામે ઈચ્છા જાહેર કરે કે મારે લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવો છે, તો જો બાકી આ તો એનો વકીલ આવીને એમ કહે કે સાહેબ, જજ સાહેબ મારા અસીલ જે છે એને લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવો છે, તો જજ સાહેબ નો પરમિશન આપે. જજ ક્યારે પરમિશન આપશે? કે એની સામે ઓલો ઈચ્છા વ્યક્ત કરે તો. અને ઈચ્છા વ્યક્ત કરે એટલું જ નહીં, ઈચ્છા વ્યક્ત કરે તો એને પોલીસ દ્વારા પણ જાણ કરવામાં આવશે, અને એના વકીલ દ્વારા પણ જાણ કરવાની, એને પોલીસનો સપોર્ટ આપવાનો, કે પોલીસ દ્વારા એને કહેવામાં આવશે કે જો આ લાઈ ડિટેક્ટર ટેસ્ટ આ રીતે કરવામાં આવશે, અમે તમારી સાથે કાં તો પોલીગ્રાફી કરશું અને કાં તમારો નાર્કો ટેસ્ટ કરશું, તમને એમાં આટલી વસ્તુઓ કરવામાં આવશે. આ એને જાણ કરવી પડે, એના વકીલ દ્વારા પણ જાણ કરવી પડે, અને પોલીસ ડિપાર્ટમેન્ટે પણ જાણ કરે, પછી જે તે વ્યક્તિનો આવો લાઈ ડિટેક્ટર ટેસ્ટ તમે કરી શકો છો. આ વસ્તુ મગજમાં હોવી જોઈએ. અને જો આમાં ખાસ યાદ રાખજો કે સહમતિ ન હોય તો કોઈ સંજોગોમાં કોઈ વ્યક્તિનો ભારતમાં લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરી શકાતો નથી. આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ છે, અને હ્યુમન રાઇટ કમિશન પણ આવું કહે છે. આપણે કેસને સાઈડમાં રાખી દેવાનો છે, પરંતુ મૂળ, કારણ કે પરીક્ષાની અંદર લાગણીઓ કામ નહીં કરે મિત્રો, પરીક્ષાની અંદર આ કામ કરશે. તો આ પણ તમારા મગજમાં હોવું જોઈએ. બરાબર છે? મુખ્ય પરીક્ષાનો આન્સર લખતા હોય તો તમે સજેશન આપી શકો, આપી શકાય કે અત્યારે જે ઘટનાઓ બને છે એ ઘટનાઓને આધારે આમાં થોડાક સુધારા કરો. એ તમે મુખ્ય પરીક્ષામાં લખી શકો. પ્રિલિમ્સ પરીક્ષામાં ફેક્ચ્યુઅલ પૂછાશે તો જે છે એ આપણે લખવું પડશે. ઠીક છે મિત્રો? તો આ વસ્તુ તમારા મગજમાં આવવી જોઈએ. અને બીજી વસ્તુ એ પણ અગત્યની છે મિત્રો કે માનવ અધિકાર આયોગે તો એટલું પણ કીધેલું છે કે કોઈ વ્યક્તિ આવા લાઈ ડિટેક્ટર ટેસ્ટ દરમિયાન પોતાનો અપરાધ કબૂલ કરી લે, પોતાનો અપરાધ એ કબૂલ કરી લે કે ઓકે મેં આ ખૂન કરેલું છે, કે મેં આવી દુર્ગાભાઈ ખરાબ કૃત્ય કરેલું છે, એ કબૂલ કરી લે ને, શેમાં? લાઈ ડિટેક્ટર ટેસ્ટમાં કબૂલ કરે તો એને માન્ય ગણવો ફરજિયાત નથી. સમજો, આ માન્ય ગણવામાં નહીં આવે. હા, એ જજ ઉપર ડિપેન્ડન્ટ છે, કોર્ટ ઉપર ડિપેન્ડન્ટ છે, પરંતુ એને માન્ય નહીં ગણવામાં આવે કારણ કે એને મજબૂરીમાં સ્વીકારેલું છે. આને શું ગણવામાં આવે છે? લાઈ ડિટેક્ટર ટેસ્ટને એક પ્રકારની મજબૂરી ગણવામાં આવે છે.
કે એને મજબૂરીમાં સ્વીકારી લીધેલું હોય, મેન્ટલી આવો થઈ ગયો એટલે આ છે તે છે એ વાતો કરે છે. પણ આપણે લોકોને મિત્રો આ વસ્તુ સંપૂર્ણપણે ખબર હોવી જોઈએ કે હાથરસની અંદર જે દુર્ઘટના બનેલી છે, હું ઘટના નથી કહેતો, જે દુર્ઘટના બનેલી છે એ દુર્ઘટનાના સંદર્ભમાં મિત્રો આવા બે ટેસ્ટની વાત આલે છે. ભારતના બંધારણની આર્ટિકલ 23 પણ આમાં આવી અને હ્યુમન રાઇટ કમિશન પણ આવ્યું. તો તમને આટલી ખબર હોવી જોઈએ. એટલે મિત્રો તો આ વસ્તુ અહીંયા પૂરી થઈ છે. હવે આગળનો ન્યૂઝ લઈએ. સમય થતો આવે છે મિત્રો. તો હવે આગળનો ન્યૂઝ જે છે એને આપણે અલગ રીતે લેશું અને અલગ સેટઅપ છે અને અલગ સેટઅપ ની અંદર કઈ પ્રોબ્લેમેટિક થયું નથી કરતા. આપણે સવારમાં તમને જે જાહેરાત કરી એ પ્રમાણે મિત્રો આજના દિવસથી જ ઇકોનોમિક્સ સબ્જેક્ટની અગત્યની ટર્મ્સ સમજવાની છે. તો આજના દિવસની અગત્યની ટર્મ્સ છે એને આપણે લોકો સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. અને એકદમ સરળ ભાષામાં તમને ગળે ઉતરી જાય તે અર્થશાસ્ત્ર તમને સમજાવી દેશે મિત્રો. 700 ટર્મ્સ નું લિસ્ટ બનાવ્યું છે મેં. એ 700 ટર્મ્સ તમને દરરોજ લેક્ચરમાં છેલ્લે 3, 4 કે 5 જેટલી ટર્મ આપણે સમજશું. ઠીક છે. આજે જે ટર્મથી શરૂઆત કરવી છે, આમ તો વચ્ચે ઘણી વખત વાતો થઈ હતી, પણ સ્પેશિયલ ટર્મની વાતો કરવી છે યુપીએસસી ના પેપરથી જ. યુપીએસસી 2020 પીટીના પેપરમાં જે ટર્મ પૂછવામાં આવી હતી એની વાત કરીએ. એક શબ્દ હું તમને લોકોને કહું મિત્રો, કોલ મની. કયો શબ્દ છે? કોલ મની. અને બીજો શબ્દ છે મિત્રો નોટિસ મની. કયો શબ્દ છે? નોટિસ મની. કોલ મની અને નોટિસ મની. હવે સીધો જ પ્રશ્ન થાય મિત્રો, ફટાફટ સમજશું. આ કે લેક્ચરમાં તો આપણે ઉદાહરણના અલગ અલગ લીધા હતા. અત્યારે ટર્મ સમજવાની છે તો નાના ઉદાહરણ આપીને સમજાવીએ છે. કોલ મની અને નોટિસ મની કોને કહેવાય? તો પેલી ચોખવટ કરી દો મિત્રો કે કોલ મની અને નોટિસ મની બંને છે ને મિત્રો, એ બંને ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન છે. શું છે? આને યાદ રાખશું મિત્રો, ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન છે. એટલે કે એક બેંક બીજી બેંક સાથે જે વ્યવહાર કરે ને એવા વ્યવહારો છે. કયા? કોલ મની અને નોટિસ મનીના વ્યવહારો ઇન્ટર બેંક છે. એટલે આની અંદર કે જાહેર જનતા ઇન્વોલ્વ થતી નથી. બેંકોને તમારે પૈસાની જરૂર પડે તો તમે કોની પાસે લોન લેવા જાઓ? બેંક પાસે જઈએ છે. એવી રીતે બેંકને પૈસાની જરૂર પડે તો ઘણા તમારામાંથી કહેશે કે તમે જ કીધું હતું બેંકને પૈસાની જરૂર પડે તો એની બેંક પાસે જાય. અને એની બેંકોની બેંક એટલે એ આપણે કહેતા હતા મિત્રો આરબીઆઈ. બેંકોની બેંક એટલે આરબીઆઈ. પણ માની લ્યો કે બેંકોને બહુ શોર્ટ ટર્મ માટે પૈસાની જરૂર હોય અને આરબીઆઈ પાસે ન જવું હોય તો બેંક પાસે વિકલ્પ છે મિત્રો. માની લ્યો કે આઈસીઆઈસીઆઈ નામની બેંક છે, એને પૈસાની જરૂર પડી અને આઈસીઆઈસીઆઈ નામની બેંક એ પૈસા લેવા માટે આરબીઆઈ પાસે ન જાય અને આરબીઆઈ ના બદલે કોની પાસે જાય? તો કે એચડીએફસી પાસે જાય અને એ પૈસા લે. ત્યારે આવા વ્યવહારને શું કહેવાય? ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન કહેવાય. શું કહેવાય? ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન. અને આ ટ્રાન્ઝેક્શન એટલે શું મિત્રો? તો કે આની અંદર યાદ રાખજો, જ્યારે એક બેંક બીજી બેંક પાસેથી જ્યારે 24 કલાક માટે રૂપિયા ઉછીના લે. સમજો, કેટલા સમય માટે? 24 કલાક માટે રૂપિયા ઉછીના લે ત્યારે એને શું કહે છે? એને કોલ મની કહે છે. શું કહે છે? કોલ મની. એક બેંક બીજી બેંક પાસેથી 24 કલાક માટે ઉછીના લે તો કોલ મની છે. અને 24 કલાકથી વધારે પરંતુ 14 દિવસ સુધી. કેટલા દિવસ સુધી મિત્રો? 14 દિવસ સુધી ઉછીના લે તો એને શું કહેવાય? એને નોટિસ મની કહેવાય. આ યાદ રાખજો મિત્રો, કોલ મની અને નોટિસ મની એ બંને છે ને મિત્રો, એની પણ ચોખવટ કરી દો. એ બંને મની માર્કેટના સાધનો છે. સેના સાધનો છે? મની માર્કેટના સાધનો છે. એની પણ તમને ફટાફટ વાત કરી નાખું મિત્રો. જે ભારત દેશનું જે ફાઇનાન્સ માર્કેટ છે, હું ઘણી વખત આ મુદ્દો બોર્ડ ઉપર જે સમજાવેલો પણ છે કે ભારત દેશનું ફાઇનાન્સ માર્કેટમાં બે ભાગ પડે. પેલું માર્કેટ છે એને મની માર્કેટ. આ ઘણી વખત આવ્યો છે, હું સ્પીડમાં લઉં છું. મની માર્કેટ કહેવાય અને બીજા માર્કેટને કેપિટલ માર્કેટ કહો છો. તમે જાણો છો, આની તો ઘણી વખત ચર્ચા થઈ છે. મની માર્કેટમાં પૈસા મળે. શું મળે? કોઈ પણ બેંકને પૈસા જોતા હોય, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને પૈસા જોતા હોય, કંપનીને જોતા હોય, એ બધાને પૈસા ક્યાંથી મળે? ફાઇનાન્સ માર્કેટમાંથી. જો એને 1 વર્ષ માટે જોતા હોય,
ટૂંકા ગાળા માટે 1 વર્ષથી ઓછા સમય માટે જોતા હોય તો એ મની માર્કેટમાં મળે, અને 1 વર્ષથી વધુ સમય માટે જોતા હોય તો પૈસા ક્યાંથી મળે? કેપિટલ માર્કેટમાંથી મળે. અને એટલા માટે મિત્રો મની માર્કેટમાંથી નાણાં મળે ટૂંકા સમય માટે. અત્યારે આપણે આજે વાત કરી છે આ બધું મની માર્કેટમાં આવશે. શેમાં આવશે? મની માર્કેટમાં. અને બીજી ચોખવટ કરું, ભારતનું આજે મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ હું વાત કરું છું આ બધાય, એના ઉપર કંટ્રોલિંગ આરબીઆઈ કરે છે. કોણ કરે છે મિત્રો? આના ઉપર કંટ્રોલિંગ કરશે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તમને ખબર હોવી જોઈએ. અને કેપિટલ માર્કેટ છે મિત્રો, શેર, ડિબેન્ચર, બોન્ડ વાળવાની ચર્ચા ઘણી વખત હતી, શેર બજાર, આ બધું આમાં આવે. આના ઉપર કંટ્રોલિંગ કરશે મિત્રો સેબી. કોણ કરે છે? સેબી. આટલી ખબર હોવી જોઈએ. એટલે એક પ્રકારના આ કોના ઇન્સ્ટ્રુમેન્ટ છે તમને ખબર હોવી જોઈએ. ફાઇનાન્શિયલ માર્કેટની અંદર બે ભાગ, મની માર્કેટ અને કેપિટલ માર્કેટ. આ કોલ મની અને નોટિસ મની શેમાં આવે? મની માર્કેટમાં. અને મની માર્કેટમાં જે આવે તે બધાનો સમયગાળો કેટલો હશે મિત્રો? 1 વર્ષથી ઓછો. કેટલો સમય હશે? 1 વર્ષથી ઓછો સમય હશે. એ તમને ખબર હોવી જોઈએ. ઠીક છે મિત્રો? ઓકે, આગળ વધીએ આપણે ફટાફટ. કોલ મની અને નોટિસ મની ટૂંકા સમયગાળા માટે એક બેંક બીજી બેંક પાસેથી ઉછીના લે તો એને શું કહેવામાં આવે છે? એને કોલ મની અથવા નોટિસ મની. સમજાઈ ગયું મિત્રો? હા, દેશી ભાષામાં છે ને અને ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન આપણે એને વાટકી વ્યવહાર કહીએ છીએ. શું કહીએ છીએ? વાટકી વ્યવહાર દેશી ભાષામાં. માની લ્યો કે આપણી ઘરે, બહુ ટૂંકમાં કહું, તમારી ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય, ભજીયા બનતા હોય, ગેસ્ટ જમવા બેઠા હોય અને ભજીયાનો લોટ ખલાસ થઈ જાય, રાત્રે 9 વાગ્યા છે, ભજીયાનો લોટ લેવા ક્યાં પ્રોવિઝન સ્ટોરેજ આવ ન જાય, આપણે તાત્કાલિક ક્યાં જઈએ? બાજુવાળા મંજુ માસીની ઘરે જઈએ અને મંજુ માસીને કઈ, મંજુ માસી એક વાટકો લોટ આપો, કા અમારી ઘરે કઈ 2-4 મકાસો આવ્યા છે, સોરી ખાવાવાળા ગેસ્ટ આવ્યા છે અને ચણાનો લોટ ખાલી થઈ ગયો છે, ભજીયા બને છે, બસ મંજુ માસીની ઘરે ગેસ્ટ આવે તે આપણી ઘરેથી લઈ જાય, આપણે એની ઘરેથી લઈ આવીએ અને વાટકી વ્યવહાર કહેવાય. આ વાટકી વ્યવહાર જ છે, પણ આપણા નહીં, કોના? બેંકોના. સમજાય છે? 24 કલાક યાદ રાખશો મિત્રો. શેના માટે? કોલ મની માટે. અને 14 દિવસ કોના માટે? નોટિસ મની માટે. કોના માટે? નોટિસ મની માટે. આવી બીજી ટર્મ મારે તમારી માટે લેવી છે. બીજી ટર્મ પણ કોનું સાધન છે? મની માર્કેટનું. આ પણ મની માર્કેટ, એટલે 1 વર્ષથી ઓછા સમય માટે ઉછીના લેવાના હોય એ છે ટી બિલ્સ. બધા લોકો જાણે છે આને આપણે ટ્રેઝરી બિલ્સ કહીએ છીએ મિત્રો. બરાબર છે? ટી બિલ્સ અથવા તો ટ્રેઝરી બિલ ઈ કોનો વ્યવહાર છે? આપણે કીધું કે આ કોલ મની અને નોટિસ મની બેંકો અંદરો અંદર વ્યવહાર કરે છે. આ કોનો વ્યવહાર છે મિત્રો? તો કે જ્યારે બેંકને પૈસાની જરૂર હોય તો અંદરો અંદર લઈએ અને કા આરબીઆઈ પાસેથી લઈએ. પૈસાની જ્યારે સરકારને જરૂર હોય, સમજો, જ્યારે સરકારને પૈસાની જરૂર હોય ત્યારે સરકાર જે માર્કેટમાંથી, બજારમાંથી, એ વ્યક્તિ પાસેથી, બેંકો પાસેથી, કોઈ પણ પાસેથી, સરકાર જ્યારે માર્કેટમાંથી પૈસા ઉછીના લે, સમજો, કોણ પૈસા ઉછીના લે? સરકાર. કેવા સમય માટે? ટૂંકા સમય માટે, કારણ કે આ મની માર્કેટમાં આવે છે. 1 વર્ષથી ઓછા સમય માટે સરકાર ઉછીના પૈસા લે એને શું કહેવાય? ટ્રેઝરી બિલ્સ કહે છે. શું કહે છે મિત્રો? ટ્રેઝરી બિલ્સ અથવા તો ટી બિલ્સ એટલે સરકાર ઉછીના પૈસા લે છે. અને બીજી ખાસિયત છે મિત્રો, સરકાર વતી ઉછીના પૈસા લેવાની આ સંપૂર્ણ વ્યવસ્થા, આની જે સંપૂર્ણ વ્યવસ્થા છે ને મિત્રો, એ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. કોણ કરે છે? આરબીઆઈ કરે છે. એટલે યાદ રાખજો મિત્રો, પૈસા સરકારના છે પણ ટ્રેઝરી બિલ બહાર પાડવાનું કામ કોણ કરે? આરબીઆઈ કામ કરે. અને આરબીઆઈ નું પ્લેટફોર્મ તમને લોકોને ખબર છે મિત્રો, ઈ કુબેર નામનું પ્લેટફોર્મ છે. એના ઉપર આ બધી વ્યવસ્થા કરવામાં આવે છે. કોને પૈસા જોઈએ છે? સરકારને. ટૂંકા ગાળા માટે જોઈએ છે. ટૂંકો ગાળો એટલે 1 વર્ષથી ઓછો. ભૂતકાળમાં, ભૂતકાળમાં શબ્દ કહો છો મિત્રો, ભૂતકાળમાં ટ્રેઝરી બિલ બહાર પાડે તો સરકાર ભૂતકાળમાં મિત્રો 14 દિવસ માટે પણ, કેટલા માટે? 14 દિવસ માટે પણ ભૂતકાળમાં સરકારે આ રીતે પૈસા ઉછીના લીધેલા છે. ટૂંકા ગાળા માટે લીધા 14 દિવસ માટે. પરંતુ અત્યારે આ ભૂતકાળ કહું છું, વર્તમાનમાં ટ્રેઝરી બિલનો સમયગાળો જૂની પરીક્ષામાં પણ પૂછાયેલો છે મિત્રો, કે ટ્રેઝરી બિલનો સમયગાળો કેટલો હોય? તો યાદ રાખી લેજો મિત્રો, 91 ડબલ કરતા જવાના, 91 લેવાના, ડબલ કરતા જવાના,
91 ના ડબલ 182, એના ડબલ 364. બસ 365 થઈ જાય તો 1 વર્ષ, અને 1 વર્ષ થઈ જાય તો મની માર્કેટમાં નો આવે તો કેપિટલમાં આવ્યા છે. સમજો મિત્રો, એટલે 1 વર્ષથી ઓછો સમય જશે વર્તમાનમાં જે ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવે છે એ ટ્રેઝરી બિલનો સમય કેટલો છે મિત્રો? 91 દિવસ અથવા 182 દિવસ અથવા 364 દિવસ. RBI ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જોવા જાઓ તો આ ત્રણેયનો વ્યાજનો દર પણ તમને મળી જશે. હા, વ્યાજના દર ઉપરથી યાદ આવ્યું કે સાહેબ અહીંયા વ્યાજ આવે કે ન આવે? આપણે માનો કે ટ્રેઝરી બિલ ખરીદીએ તો સરકાર આપણને વ્યાજ આપે કે ન આપે? હા, એ યાદ રાખજો. અહીંયા કોલ મની અને નોટિસ મની જે છે મિત્રો, એમાં પણ સરકારે વ્યાજનો દર નક્કી કરેલો છે RBI એ. મેક્સિમમ કેટલો? તો કે 3.41%. આ હું ડેટા લેવો છું મિત્રો 2 ઓક્ટોબર 2020 ના, એટલે આજે 7 ઓક્ટોબર છે, 5 દિવસ પહેલાની RBI ની ઓફિશિયલ વેબસાઈટ નો ડેટા છે કે કોલ મની અને નોટિસ મનીમાં ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન કરે તો કેટલું વ્યાજ હોય? એ 3.41% જેટલું લે છે. આમાં 3.50 થી લઈ અને 3.73 જેટલું છે. બરાબર, એટલું તો ડેપ્થમાં જવાની જરૂર નથી, પણ આમાં વ્યાજ એટલે આપણે એમ લાગે છે વ્યાજ આપે? ના, વ્યાજ નો આપે, પરંતુ સમજો મિત્રો, ટ્રેઝરી બિલ ઉપર સરકાર વ્યાજ ચૂકવતી નથી. સરકાર વ્યાજ ચૂકવતી નથી. તો પ્રશ્ન થાય કે સાહેબ સરકાર મારી પાસે 100 રૂપિયા માંગે ટ્રેઝરી બિલના નામે, અને સરકાર મને કહે કે તમને વ્યાજ નહીં આપું, તો થોડો હું પૈસા આપું? ન જ આપે ને મિત્રો. પણ યાદ રાખજો, સરકાર ટ્રેઝરી બિલ જે છે ને મિત્રો, એની જે ફેસ વેલ્યુ હોય ને, એની ફેસ વેલ્યુ જે હોય એ ફેસ વેલ્યુમાં ડિસ્કાઉન્ટમાં બહાર પાડે. કઈ રીતે બહાર પાડે છે? ડિસ્કાઉન્ટમાં બહાર પાડે. એટલે તમને શું કહેવામાં આવે કે ભઈલા આલે લઈ જા, 100 રૂપિયાનું ટ્રેઝરી બિલ છે, કેટલા દિવસનું? તો તમે એમ કહો છે 91 દિવસનું. 91 દિવસનું ટ્રેઝરી બિલ 100 રૂપિયાનું છે, ઈ તમને અત્યારે ડિસ્કાઉન્ટમાં આપે કે 3 રૂપિયા ડિસ્કાઉન્ટ. તમને અત્યારે મળે 97 માં. કેટલા રૂપિયામાં? તમને ટ્રેઝરી બિલ મળે 97 રૂપિયામાં, અને તમને 3 મહિના પછી પરત કેટલા થાય? 100 રૂપિયા મળે. અત્યારે તમારે સરકારને આપવાના 97, અને સરકાર કેટલા પરત આપે? 100 રૂપિયા. અને ડિસ્કાઉન્ટ થી બહાર પડ્યા કહેવાય. એટલે વચ્ચે આ 3 રૂપિયાનો જે નફો થયો, ગેપ હતો, આ 3 રૂપિયાનો જે નફો છે એ તમારો વ્યાજ થઈ. શું થઈ ગયું? 3 મહિનાનું વ્યાજ. કેટલા રૂપિયા મળ્યું? 3 રૂપિયા મળ્યું. કા કે 97 રોક્યા, સરકારે પાછા કેટલા આપ્યા? RBI 100 રૂપિયા. સમજાય છે આખી વસ્તુ? એટલે કહું છું, સરકાર વ્યાજ ચૂકવતી નથી, પણ ડિસ્કાઉન્ટમાં આપે. એટલે શું થઈ ગયું? વ્યાજ જ થઈ ગયું મિત્રો. આવી રીતે સરકારને પૈસાની જરૂર હોય ત્યારે RBI શું બહાર પાડે? ટ્રેઝરી બિલ. બીજી ખાસિયત કહું, પરીક્ષામાં સ્ટેટિક જીકે છે, મારે બધું સમજાવવું છે. ટર્મ એટલે ટર્મ, એ પણ તમને કહું મિત્રો કે આ વસ્તુ શું છે. ટ્રેઝરી બિલ જે છે એની ખાસિયત છે કે કોઈ પણ વ્યક્તિ ટ્રેઝરી બિલ 25,000 કે તેના ગુણકમાં ખરીદી શકે. શેમાં મિત્રો? કા તમારા, તમે એમ કહો સરકારને ટ્રેઝરી બિલ લેવા છે સાહેબ, અરજી કરો. ક્યાં અરજી કરવાની? ઈ કુબેરમાં. ક્યાં અરજી કરવાની? આ ઓનલાઈન અરજી છે. ઈ કુબેરમાં અરજી કરો અને અરજીમાં નાખો કેટલા? કે લકી નંબર. લકી નંબર કેટલા? ઈ કે 11,000 ના આપો. એમ 11,000 ના ન મળે ભાઈ. ટ્રેઝરી બિલ તમને કેટલાના મળે? યા તો 25,000 ના, અને કા 25,000 ના ગુણકમાં. એટલે યા તો 25,000 યા 50, 75, 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખ. તમે પાછા એમ કહો ઈ કે સાહેબ એક કામ કરો 51,000 ના કરી દો. હવે 51,000 ના ન મળે ભઈલા. ઈ કેટલા ના મળે? કા 25 ના, કા 50 ના. પછી 50 થી વધારે જોતો તો સીધા 75. સમજાય છે આખી વસ્તુ? બસ આ બાબત છે. ઠીક છે? તો આ તમારા મગજમાં હોવું જોઈએ મિત્રો કે ટ્રેઝરી બિલ શું છે. આ બાબત મગજમાં રાખી લેજો કે ટ્રેઝરી બિલ શું છે. સરકારને પૈસાની જરૂર છે. સરકાર વતી કોણ કામ કરે? RBI. અને આ પણ શેનું સાધન છે મિત્રો? તો કે આ સાધન છે એ મની માર્કેટનું સાધન છે. શેનું? મની માર્કેટ. અને મની માર્કેટમાં જે પૈસા ઉછીનાનો વ્યવહાર થાય એ વધુમાં વધુ કેટલા દિવસનો મિત્રો? 364. કેટલા? 364. એનું કારણ છે કે 365 થઈ જાય તો 1 વર્ષ, અને તો સીધું શેમાં આવી જાય? કેપિટલ માર્કેટમાં. સમજાય છે આખી વસ્તુ? તો આજે આપણે જ્યાં 2 ટર્મ 3 ટર્મની ચર્ચા કરી, એ ટર્મ
કોલ મની અને નોટિસ મની જે છે એ યાદ રાખી લેજો. ઇન્ટરબેંક ટ્રાન્ઝેક્શન છે, કોલ મની એટલે 24 કલાક, નોટિસ મની એટલે 14 દિવસ સુધી એક બેંક બીજી બેંક પાસેથી આમાં ત્રીજું કોઈ આવે નહીં. અહીંયા તો તમે ખરીદી શકો, હું ખરીદી શકું, બેંકો ખરીદી શકે, જેને મજા આવે એ ખરીદી શકે, એને ટ્રેઝરી બિલ કહેવાય. શું કહેવાય? ટ્રેઝરી બિલ. અને આ સિક્યોર છે. સરકાર બદલે ને ભાઈ તો ગમે એ સરકારે આ પૈસા તો પાછા આપવા પડે, અને એટલા માટે આને સિક્યોર્ડ જામીનગીરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઓળખવા નથી આવી પણ સિક્યુરિટી જાજી હોય. ઠીક છે, તો આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર કટ હોવી જોઈએ. ઠીક છે મિત્રો, તો આજે સમય થતો આવે છે એટલે આ ટર્મ વાળા મુદ્દાને આપણે આ 3 ટર્મથી અત્યારે લિમિટ રાખશું. પરંતુ મિત્રો એક વસ્તુ મેસેજ બોક્સની અંદર અને કોમેન્ટમાં જણાવજો કે અર્થશાસ્ત્રની આજે 700 ટર્મ આપણે લેવાની છે, એ કન્સેપ્ટ અને આ ટર્મ સમજાવવાનો મુદ્દો છે આપ લોકોને કેવો લાગ્યો છે, આને આપણે કન્ટિન્યુ કરવો જોઈએ કે ન કરવો જોઈએ, એની પણ તમારા લોકો પાસેથી એક અપેક્ષા છે કે આમાં તમારા ઇનપુટ્સ ખાસ આપજો. અને આ આપણે 700 ટર્મ તો લેવાની જ છે. આ નવો પ્રયત્ન કેવો લાગ્યો છે એ ચોક્કસપણે જણાવજો. અને બીજી કોઈ પણ વસ્તુ ડાઉટ ક્લિયર હોય, ક્વેરી હોય તો પણ મેસેજમાં મિત્રો આપ જણાવી શકો છો. આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. નવી જગ્યા છે, લોકેશન ચેન્જ થઈ ગયું છે મિત્રો, એમાં એટમોસ્ફિયર અલગ છે, મને અલગ એટમોસ્ફિયર લાગે છે, પરંતુ ઇલેક્ટ્રિસિટી અને નેટ કનેક્શનના પ્રોબ્લેમને પરિણામે નવું સેટઅપ છે. કદાચ બોર્ડમાં બ્લર થયું હોય, કદાચ મારો ચહેરો વચ્ચે કપાણો હોય, આ બોર્ડ કપાણું હોય તો ક્ષમા કરજો. વળી પાછા આવતીકાલે નવા સેશન સાથે વળી પાછા મળશું કરંટ અફેર્સના ટોપિક અને પ્લસ અગત્યની અર્થશાસ્ત્રની ટર્મિનોલોજી સાથે. ત્યાં સુધી રજા આપશો મિત્રો. આપ લોકોનો દિવસ શુભ રહે. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. અંતે મિત્રો જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.